હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ સર્વેને. તો શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદાના ચરણોમાં પ્રણામ કરીએ અને શરૂઆત કરીએ, એમના આશીર્વાદ લઈએ. આપણા ક્લાસમાં મંગલતાને વધાવીએ. સ્ક્રીન દેખાઈ રહી છે સર્વેને? હા માતાજી. જી હા, ધન્યવાદ. માતાજી હાફ સ્કીન છે, ફૂલ સ્કીન કરો. દંડવત પ્રણામ. હા, દંડવત પ્રણામ પ્રભુ. મેં કર્યું છે, આઈ થિંક. આ પીપીટીમાં કેમ આમ થાય છે મને ખ્યાલ નથી આવી રહ્યો. હરે કૃષ્ણ માતાજી, જો સાઈડ પર ફોર્મેટ પિક્ચરની બાજુમાં ક્રોસની સાઇન છે, ત્યાં ક્રોસ કરી દો. ફોર્મેટ નીચે, પિક્ચર. હા, સાઈડ પર તમારી સ્લાઇડ છે ને, એની સાઈડ પર, રાઈટ સાઈડ પર, ફોર્મેટ પિક્ચરની સાઈડ પર, નીચે નીચે માતાજી, નીચે નીચે, થોડું અહીંયા શું નીચે. નીચે. નહીં નહીં, હા, આ હા, મારો નહીં કર્સર છે. નહીં નહીં, ત્યાં નહીં માતાજી, એ જ લાઈનમાં ઉપર જવાનું છે. હા, એનિમેટેડ બેકગ્રાઉન્ડના નીચે જુઓ, ક્રોસની સાઇન છે. એનિમેટેડ બેકગ્રાઉન્ડ. આઈ થિંક મને કેમ નથી ખબર પડેલી. એનિમેશન માતાજી ની સ્લાઇડ નીચે. શો માં જાઓ અને સ્લો ફોર્મ બિગોનિંગ કરો. માતાજી સ્લાઇડ શો માં જઈને સ્લો ફોર્મ બિગોનિંગ સ્લાઇડ શો માં સાઈડ સ્લો માં. હા, હા હા, ઓકે. એમાં બિગિનિંગ શું કરું? આવ્યું. સાઈડ સ્લો માં બિગિનિંગ કરો ને. સ્ટાર્ટ ફ્રોમ બિગિનિંગ શું છે? કયું આવ્યો ઓપ્શન? એમાં અલગ છે. મારું અલગ છે, આઈ થિંક નથી આવ્યું. એક મિનિટ, હા ભેજ રહી. આઈ થિંક પોસ્ટ કરી શકશે કઈ સ્ક્રીન શેર કરીને, તો હું સ્ટોપ કરી નાખું શેર. કોઈની પાસે હોય તો પીડીએફ. પ્રભુ તમારી પાસે હોય તો પાછું પ્રોબ્લેમ થશે આમ તેમ કરવામાં. ઓકે, ચાલો આપણે આ રીતે જ રાખીએ. કાલે હું જોઈ લઉં છું. ઓકે, ચાલો. તો શ્રી શ્રી રાધા ગોવિંદાના ચરણોમાં પ્રણામ કરીએ અને એમના આશીર્વાદ લઈએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવಂ साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद. બધા સાથે બોલશો. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 રામ 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 હરે હરે હરે. હરે. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ પ્રણામ. હરે માતાજી પ્લે કૃષ્ણ. ફ્રોમ કરંટ સાઈડ કરો. માતાજી પ્લે હા ફ્રોમ કરંટ સાઈડ કરો. એ હા, એ કરો જો ક્લિક. હા, હા, થઈ આવી ગયું. ગયો. ઓકે, હરી બોલ. હા, ના પણ પછી હવે ઉપર નીચે નથી થતું પ્રભુ. બીજી સ્લાઇડ નહીં આવે. બટન તો પેલું કરો તમે, કલ્સર ડાઉન અપનું પેલું નહીં છે, ચાર છે અપ ડાઉન વાળા. હા હા હા, ઓકે, ચલો ટ્રાય કરું. હા, પ્લે કરીને પછી તેનું હા તમે જે હમ, કરો એકવાર કરી ઓકે, જુઓ ચેન્જ. હા, થશે. યસ. હા, થયું હા માતાજી. હા, ઓકે ઓકે. ઓકે ઓકે, ચલો, થેન્ક યુ પ્રભુ. હા, આ થોડું ટેકનોલોજીમાં નું જ્ઞાન ન હોય ને, જો તો આવું થાય બધું. હે
પણ જેને કહેવાય ને આપણા ગુજરાતીમાં કહેવત છે ને, જરૂરિયાત એ સંશોધનની માતા છે. તો જરૂર પડે ત્યારે આપણે થોડું થોડું શીખવાની ટ્રાય કરીએ છીએ. આ હરે કૃષ્ણ કોમ્પ્યુટરને માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. તો આજનો અધ્યાય છે કર્મયોગ. અધ્યાય 3, ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ. તો અત્યાર સુધી આપણે 2 અધ્યાયોની ચર્ચા થઈ ચૂકી છે. પહેલા અધ્યાયમાં આપણે જોયું કે દુર્યોધને એમનું બહુ દિમાગ લગાવ્યું કે કેવી રીતે એ જીતી શકે, અને પાંડવોની બાજુથી પણ કેવી રીતે જીતી જશે એ પણ કારણો આપણે જોયા. અને આગળ જતા અર્જુન દુઃખી થયા અને ભગવાનને કારણો આપ્યા ન લડવા માટેના. ભગવાનનું ભક્ત વત્સલ આપણે રૂપ પણ જોયું. ભગવાનની અનુભૂતિના કયા કયા તબક્કાઓ હોય છે? હરે કૃષ્ણ. બધા જે પણ નવા જોડાયેલા ભક્તો છે એ બધા કહી શકે છે, જવાબ આપી શકે છે. રિપીટર્સ છે એમને થોડું ધ્યાન રાખવું, બધાને ચાન્સ આપવો. હરે કૃષ્ણ. ભગવાનનું આપણે ભક્તવત્સલ રૂપ જોયું હતું. કયા હતા 3 તબક્કા ભગવાનની અનુભૂતિના ગઈકાલના અધ્યાયમાં? હરે કૃષ્ણ, મારો અવાજ આવી રહ્યો છે? હા માતાજી, આવે છે. હા. યસ, હર્ષા માતાજી. કાલ, કર્મ અને ત્રિગુણી ભક્તિ. એ તો માતાજી આપણે ભગવદ્ ગીતાના જે આપણે વિષયો છે એ છે, કાળ, કર્મ, એને આપણે જાણવાના છે. હા હા. ભગવાનને હરે કેવી કૃષ્ણ રીતે આપણે માતાજી. ઓળખી શકીએ? હા માતાજી બોલો. બ્રહ્મ દીદી, 1 મિનિટ. ભગવાન ને બ્રહ્મ ભગવાન અને પરમાત્મા. યસ, બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. તો આ ભગવાન કોને કહેવાય એ પણ આપણે જાણ્યું. ભગવાન કોને કહેવાય? જેમાં 6 ઐશ્વર્યો હોય એને ભગવાન કહેવાય. તો કયા કયા ઐશ્વર્યો છે ભગવાનમાં? હરે કૃષ્ણ માતાજી. હા ખ્યાતિ, સંપત્તિ, સમૃદ્ધિ, હા, શક્તિ, વૈરાગ્ય, જ્ઞાન, યસ, બરાબર છે. અને ત્યાગ, ત્યાગ. અને હરે. સુંદરતા. સુંદરતા. હા. તો આ જે 6 ઐશ્વર્યો છે એને આપણે ભગવાન કહી શકીએ. આપણે આ ભૌતિક જગતમાં જોઈએ છે કે કોઈની પાસે સુંદરતા હોય તો ખ્યાતિ ન હોય, કોઈની પાસે ખ્યાતિ હોય તો સુંદરતા ન હોય, ધન સંપત્તિ ન હોય. તો આ બધું આપણે અલગ અલગ સમાજમાં આપણે જોઈ રહ્યા છીએ. પણ ભગવાનમાં તો આ 6 ઐશ્વર્યો, જેને કહેવાય ને કે અનંત કોટી પ્રમાણમાં છે. તો આપણે જોયું કે બીજા અધ્યાયમાં આપણે અર્જુનજીએ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે અને ભગવાનને ગુરુ બનાવે છે. શિષ્યસ્તે હમ શાદિમામ તમ પ્રપન્નમ. ત્યારબાદ ભગવાન જ્ઞાન આપવાનું શરૂ કરે છે. એટલે કે ન લડવાના જે કારણો આપ્યા અર્જુનજીએ, એના માટેના ભગવાને કાલના અધ્યાયમાં જવાબો આપ્યા. તો કરુણાના જવાબમાં શું કહ્યું ભગવાને? કરુણાના જવાબમાં ભગવાને કાલે શું કહ્યું? હરે કૃષ્ણ. કરુણાના જવાબમાં ભગવાને શું જવાબ આપ્યો? હરે કૃષ્ણ માતાજી, હું બોલું? આપણે હા, બોલો. આપણે શરીર હા, યસ, બોલો તેજોમયી માતાજી. 5 કારણોના તબક્કા માતાજી કીધા હતા અર્જુન ભગવાને. હા, ન લડવાના 5 કારણો આપ્યા હતા. તો ભગવાન એમાંનું એક કારણ હતું કરુણા. તો કરુણા, કરુણા. પાપનો નાશ, હા, પછી કુટુંબીય નાશનું અને અનિર્ણયતા. હા, અને એક કૌટુંબિક પરંપરાઓ, અનિર્ણયતા. ઓકે. તો એ ન લડવાના કારણો થયા, બરાબર ને? અર્જુનજીએ ન લડવાના કારણો આપ્યા કે હું આ કારણોથી હું નહીં લડું યુદ્ધ, બરાબર. પરંતુ કાલના અધ્યાયમાં ભગવાને જવાબ આપ્યો. કરુણાના જવાબમાં ભગવાને 11 થી 30 શ્લોકમાં આત્મા વિશેનું જ્ઞાન આપ્યું. શું આપ્યું ભગવાને? હરે કૃષ્ણ. યસ માતાજી, જય શ્રી માતાજી. હરે કૃષ્ણ માતાજી, એમ કીધું કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. યસ, ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. જી. તો 11 થી 30 શ્લોકમાં ભગવાને કરુણાના જવાબમાં જ્ઞાન આપ્યું અને અર્જુનજીને પોતાની ઓળખાણ બતાવી. ખાલી અર્જુનજીને જ નહીં, આપણા બધાની ઓળખાણ બતાવી કે આપણે કોણ છીએ. તો આપણે વાસ્તવમાં કોણ છીએ? આપણે શરીર નથી, આપણે આત્મા છીએ.
એવું અર્જુનજીને કહ્યું કરુણાના જવાબમાં. તો અર્જુનજી દીર્ઘદ્રષ્ટા હતા. ન લડવાના જે કારણો આપ્યા એ પણ ધર્મની વિરુદ્ધના ન હતા. જો ધાર્મિક દ્રષ્ટિવાળા હતા. અર્જુનજીએ જે પણ કારણો આપ્યા એ બધા પણ ધાર્મિક દ્રષ્ટિવાળા હતા, પરંતુ શરીરની ઈચ્છાઓ માટેના હતા. એટલા માટે ભગવાને કાલના અધ્યાયમાં બુદ્ધિયોગ સમજાવ્યો. હવે બુદ્ધિયોગ એટલે શું? તો બુદ્ધિયોગ એટલે ભક્તિયોગ, જ્ઞાન યોગ સમજાવ્યો. કોઈ પણ કાર્યને કરવા માટે એનું જ્ઞાન હોવું આપણને જરૂરી છે. ભૌતિક જગતમાં પણ આપણે જોઈએ છીએ કે પુરુષ હોય કે સ્ત્રી હોય, પુરુષ હોય તો એમને બિઝનેસ જે પણ વર્ક કરતા હોય એનું જ્ઞાન હોવું જરૂરી છે. સ્ત્રી હોય, ગૃહિણી હોય તો એને રસોઈની કળા ખબર હોવી જોઈએ. એનું જ્ઞાન હોવું જોઈએ, તો એ રસોઈ કરી શકે અને સારી રીતે ભગવાનના અંશો જે એની સાથે જોડાયેલા છે એને જમાડી શકે. સ્ત્રી એક અન્નપૂર્ણા છે. તો ભગવાને બુદ્ધિયોગ સમજાવીને ભગવાને કહ્યું કે કેવી રીતે આપણે કોઈને કોઈ પ્રકારે આપણા કાર્યોને પૂર્ણ કરવા જોઈએ, આપણા કર્તવ્યોને છોડવા ન જોઈએ. ભગવાને એ સમજાવ્યું. તો આપણને જે પણ ડ્યુટીમાં મૂક્યા છે ભગવાને, માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, એ કાર્યોને આપણે પૂરી નિષ્ઠાથી કરવા જોઈએ. એ વિશે ગઈકાલના અધ્યાયમાં ભગવાને સમજાવ્યું. તો સેમ વે અર્જુનજી પણ અત્યારે સામે યુદ્ધના મેદાનમાં છે. તો ભગવાન ઈચ્છે છે કે અર્જુનજી યુદ્ધ લડે. ભગવાને કહ્યું કે જો સારી રીતે કર્તવ્યને, તારી ડ્યુટીને તારે પાર પાડવા માટે બુદ્ધિયોગનો ઉપયોગ કરવો જોઈએ. ગઈકાલના અધ્યાયમાં ભગવાને કહ્યું. હવે બુદ્ધિયોગ એટલે ભક્તિયોગ. ભક્તિયોગ એટલે શું? જ્ઞાન યોગ. જ્ઞાન યોગ, જ્ઞાન એટલે શું? કે કૃષ્ણની સાથે જોડાયેલા રહેવું, કૃષ્ણની માટે કર્મ કરવા, તો એને કહેવાય બુદ્ધિયોગ. કૃષ્ણમાં મનને એકાગ્ર કરવું. તો ભગવાને કહ્યું કે જે બુદ્ધિયોગનો ઉપયોગ કરે છે તેઓ ધીરે ધીરે ક્ષમતા રાખી શકે છે અને કોઈ પણ ક્ષેત્રમાં સ્થિત પ્રજ્ઞ રહીને કાર્ય કરી શકે છે, એવું ભગવાને સમજાવ્યું અર્જુનજીને. તો અર્જુનજીએ બુદ્ધિયોગનો ઉપયોગ કરીને ન લડવા માટે કહ્યું કે ભાઈ આ તમે જે બુદ્ધિયોગ સમજાવ્યો, તો બુદ્ધિયોગને અર્જુનજીએ એવું સમજી લીધું કે ભાઈ બધું છોડી છાડી અને સંન્યાસ લઈ અને જંગલમાં જતા રહેવાનું છે. તો કે મારે યુદ્ધ લડવું નથી. તો આજના અધ્યાયમાં અર્જુનજીએ સાંભળ્યું કે ભાઈ બુદ્ધિયોગનો ઉપયોગ કરવો જોઈએ. તો અર્જુનજીના મનમાં શું દુવિધા આવી એ હવે આપણે આ ત્રીજા અધ્યાયમાં જાણવાનું છે. કેવી રીતે ભગવાને એને દૂર કરી. તો આજનો અધ્યાય છે કર્મયોગ. બહુ મહત્વનો અધ્યાય છે. આપણે કેવી રીતે આપણા કાર્યોને કરવા જોઈએ, કયા કાર્યોને ન કરવા જોઈએ, આ બધું જ, અને કયા કાર્યોનો ત્યાગ કરવો જોઈએ, એ આ અધ્યાયમાં ભગવાને સમજાવ્યું છે. તો પહેલા 2 શ્લોકોમાં અર્જુનજીની દુવિધા છે કે શું બધું છોડી છાડીને જતો રહું કે યુદ્ધ લડું. એ પછી બીજા અધ્યાયમાં ભગવાને 10 વાર બુદ્ધિયોગ શબ્દનો ઉપયોગ કર્યો. અર્જુનજી થોડા ભ્રમિત થઈ ગયા કે ભાઈ ભગવાન તો મને વારંવાર બધું છોડી છાડી અને જવા માટે કહી રહ્યા છે, સંન્યાસ લેવા માટે કહી રહ્યા છે. બીજી બાજુ ભગવાન કહે છે કે ભાઈ તું યુદ્ધ કર. તો મારે કરવાનું શું? અર્જુનજી પૂછે છે કે ભાઈ મારે ગીવઅપ કરવાનું છે કે એક્ટ કરવાનું છે. તો આપણા જીવનમાં પણ આવી દુવિધા આવતી હોય છે ક્યારેક ક્યારેક, કે ભાઈ આપણે કોઈ કાર્યને પાર પાડવા માટે કે એમાં આગળ જવું જોઈએ કે ન જવું જોઈએ. તો 3 થી 9 શ્લોકમાં ભગવાન કહે છે કે નહીં અર્જુન, કાર્ય તો કરવું જ પડશે, કર્મ તો કરવું જ પડશે, યુદ્ધ તો લડવું જ પડશે, પરંતુ કેવી રીતે કરવાનું છે? કોઈ પણ ફળની આશા રાખ્યા વગર, નિષ્કામ કર્મ. તો કામ મતલબ ઈચ્છા, આશા. નિષ્કામ અર્થાત કોઈ પણ ઈચ્છા રાખ્યા વગર કોઈ કામ કરવું. તો નિષ્કામ કર્મ કરવું, કોઈ પણ એક્સપેક્ટેશન વગર, રાખ્યા વગર કોઈ કામ કરવું, આ ભૌતિક જગતમાં બહુ કઠિન છે. આપણે આ ભૌતિક જગતમાં જોયું છે કે કોઈ પણ કાર્ય, કોઈની સામે પણ કોઈ આપણા માટે કંઈ કાર્ય કરે છે તો એમની એક કોઈક, જેને કહેવાય ને કે મનના ખૂણે પણ એક આશા હોય છે કે આ વ્યક્તિ મારી સાથે સારો વર્તાવ કરશે, સારી રીતે બિહેવ કરશે, કે મને આ આપી દેશે, પેલું આપી દેશે. પુત્રો હોય તો માતા પિતાની ને એમ સમજે કે ભાઈ મારી મિલકત મને મળવાની છે. તો એ રીતે કાર્ય કરે.
તો આપણે આ જોયું છે કે કોઈ પણ એક્સપેક્ટેશન રાખવું જોઈએ એ ભગવાન તો એક્સપેક્ટેશન રાખ્યા વગર કોઈ કાર્ય કરવું ભૌતિક જગતમાં બહુ કઠિન છે. કેવા પ્રકારનું એક્સપેક્ટેશન રાખવું જોઈએ એ ભગવાન આગળ આપણને બતાવશે. તો 10 થી 16 શ્લોકમાં આપણા જે કંઈ પણ આપણા પોતાના માટે પ્રાપ્ત કરવાની ભાવના છે એના માટે એમાંથી બહાર નીકળીને એક એવા જીવન તરફ આપણે જવું જોઈએ અને જે બહુ ડિસિપ્લિન જીવન છે એના તરફ આગળ જવું જોઈએ. મતલબ એન્જોયમેન્ટ ટુ ડિસિપ્લિન લાઈફ એ ભગવાન આપણને સમજાવશે. 17 થી 35 શ્લોકમાં ભગવાન કહેશે ખૂબ સુંદર જેને કહેવાય ને કે ઉદાહરણ બનો. આપણું જીવન સમાજમાં આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણે મનુષ્ય છીએ, બીજા આપણી પાસેથી શું શીખી રહ્યા છે એ આપણે ઉદાહરણરૂપ બનવું જોઈએ. હે અર્જુન, તારું કાર્ય એવું હોવું જોઈએ કે વિના એક્સપેક્ટેશન અને લોકોની સામે એક ઉદાહરણ પ્રસ્તુત કર, એવું ભગવાન 17 થી 16 શ્લોકમાં સમજાવે છે. 17 થી 35 શ્લોકમાં સમજાવે છે. તો નહીં તો ઘણીવાર શું થાય કે જીવન એમનું એમ નીકળી જાય અને આપણું જીવન લોકો વિચારી શકે કે હા એના જેવું મારે પણ જીવવું છે, મારે પણ કરવું છે. આપણે અર્જુનજીને રોલ મોડેલ બનાવવાના છે આપણા જીવનમાં. તો અહીંયા જો એક ફોટો છે, આખો ફેમિલીનો એક ફોટો છે. કોણ છે, કોઈને ખ્યાલ છે? 17 થી 35 શ્લોકમાં એક આપણને ફોટો દેખાઈ રહ્યો છે. એ ફેમિલી કોણ છે? હરે Yes? કૃષ્ણ માતાજી. હા હા, ફળ હરે કૃષ્ણ. કંપનીના માલિક અમરીશ પ્રભુજી. હા, અમરીશ પ્રભુજી. તો એમને એવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું. એકવાર શિલા પ્રભુપાદને મળ્યા અને શિલા પ્રભુપાદે એમને સમજાવ્યું કે ભાઈ અત્યારે તમે છો પણ તમારા દાદા ક્યાં છે? ત્યારે એ જે ક્વેશ્ચન હતો શિલા પ્રભુપાદનો એ એમને બહુ અસર કરી ગયો અને કૃષ્ણ કોન્શિયસનેસમાં આવી ગયા. તો આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણે ઉદાહરણ રૂપ કોઈ આપણી પાસેથી શીખી શકે એવું ઉદાહરણ રૂપ આપણે જીવવું જોઈએ. અને 36 થી 43માં શ્લોકમાં ભગવાન કહે છે કે હે અર્જુન, તું ઉદાહરણ બનવા માંગતો હોય તો તારી સામે એક શત્રુ છે, એનિમી છે, અને એનાથી તારે સાવધાન રહેવાનું છે અને એને પરાસ્ત કરવાનું છે. આપણા જીવનમાં પણ કયા શત્રુ છે એને આપણે આજના અધ્યાયમાં ઓળખવાના છે. તો શ્લોક 1 જે છે એમાં ભગવાને કીધું કે તને તારું નિયત કર્તવ્ય કરવાનો અધિકાર છે, પરંતુ કર્મના ફળો પર અધિકાર નથી. તો પોતાની જાતને તારા પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં અને સ્વકર્મ કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. તો હવે અર્જુનજીના મનમાં સંશય હતો કે યુદ્ધનો ત્યાગ કરીને સંન્યાસ લઈને જંગલમાં જતો રહું કે યુદ્ધ લડવાનું કર્મ કરું. એટલે અહીં ભગવાનને કેશવ કહીને સંબોધન કરે છે. અર્જુનજી, હે કેશવ. સોરી, આપણે આ કર્મના ફળોનો અધિકાર નથી એવું ભગવાન કહી રહ્યા છે. કાલના અધ્યાયમાં ભગવાને કહ્યું કે તારું નિયત કર્તવ્ય કરવાનો તને અધિકાર છે. તો અહીંયા અર્જુનજીને ભગવાન સમજાવી રહ્યા છે કે તારું અત્યારે જે કર્તવ્ય છે એ લડવાનું છે, યુદ્ધ લડવાનું છે. તો યુદ્ધ અત્યારે તું જે પરિસ્થિતિમાં છે એ તારું કર્મ શું છે? યુદ્ધ લડવાનું. આપણને પણ જે ભગવાને આપણને જે ડ્યુટીમાં મૂક્યા છે એ ડ્યુટીમાં અત્યારે રહી આપણે જે માતા પિતા પતિ પત્નીની ડ્યુટીમાં જે છીએ એને આપણે બરાબર નિભાવવાની છે. અને એ નિભાવી અને જો ફળોની ઉપર ફળ આપવાનો અધિકાર છે ને ભગવાને પોતાની પાસે રાખ્યો છે. નહીં તો પછી ઘણીવાર ઘણા લોકો ટાટા બિરલા અંબાણીના ત્યાં જ જન્મ લેત કે ભાઈ અહીંયા જ જન્મ આપ્યો. જો ભગવાને ફળનો અધિકાર આપણને આપ્યો હોત ને તો બધાને જન્મ આવા ઘરોમાં લેવો હોત, બરાબર ને? પણ એ ભગવાને અધિકાર પોતાની પાસે રાખ્યો છે. એટલે અહીંયા અર્જુનજીને ભગવાન સમજાવી રહ્યા છે કે હે અર્જુન, તું યુદ્ધ કર. યુદ્ધનું જે પરિણામ આવે અને એનું જે ફળ જે તને જોઈએ છે એ ફળનો અધિકાર મારા ઉપર તું છોડી દે અને તું પાપમાં પડીશ નહીં. ગઈકાલના અધ્યાયમાં ભગવાને સમજાવ્યું હતું કે તું મારી ઈચ્છા છે યુદ્ધ કરવાની, એટલા માટે તું યુદ્ધ કર. મારા પર ધ્યાન કેન્દ્રિત કરીને તું યુદ્ધ કર તો પાપમાં નહીં પડે. બુદ્ધિ યોગ સમજાવ્યો એટલા માટે. અને અહીંયા ભગવાન કહી રહ્યા છે કે તું ફળોનું કારણ માનીશ નહીં. એટલા માટે ભગવાન આગળ સમજાવશે કે
જો જે બી હવે ફળની જે છે એ ફળનું બીજ ખેડૂત હોય, એ ખેડૂત ફળ નું બીજ જે છે એ જમીનમાં વાવે અને એ ફળ ના બીજમાંથી જેને કહેવાય ને કે ધીરે 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 વૃક્ષ આવે અને એ પછી ખેડૂત જે બીજને વાવે છે એના માટે શું જરૂરિયાત છે? હવા, પાણી, સૂર્યપ્રકાશ બધું જરૂરી છે. તો એ હવા, પાણી, ખોરાક જે વૃક્ષ આપવાનું છે, ફળ આપવાનું છે, તો એના માટે શું જરૂરી છે? હવા, પાણી અને સૂર્યપ્રકાશ. એ હોય તો જે ખેડૂત છે એની મહેનત જે કરશે, ખેડૂત તો એની પોતાની મહેનત કરી લેશે, પણ એ જે ફળ આપવા વાળા કોણ છે? ભગવાન છે. તો હવે સૂર્ય, ચંદ્ર, હવા, પાણી કોણે બનાવ્યું? ભગવાને બનાવ્યું છે. એ તો આપણે ખેડૂત કરી શકવાનું નથી. પરંતુ જ્યારે ફળ આવે છે ત્યારે ખેડૂત કહે છે કે આ તો બધી મેં મહેનત કરી અને હું ફળ જ્યારે સરસ આવે ત્યારે ખેડૂતને એમ થાય કે મેં મહેનત કરી. પરંતુ એકચ્યુઅલ મહેનત કોની છે? ભગવાનની છે. ભગવાને સૂર્યપ્રકાશ આપ્યો, હવા આપી, પાણી આપ્યું, ત્યારે ખેડૂતે મહેનત કરી અને પુરુષાર્થ કરી અને ફળ આવ્યું. બરાબર? તો ફળ કોનું થયું? ફળ જે છે, ફળો આવે એ કોને થયું? ભગવાનનું થયું. એટલે હંમેશા આપણે ભગવાનને ફળોને અર્પિત કરવા જોઈએ. આપણા જીવનમાં પણ આપણને ભગવાન જે પણ ધન સંપત્તિ આપે છે, શક્તિ આપે છે, સામર્થ્ય આપે છે, એ બધું આપણે ભગવાનને સમર્પિત કરવું જોઈએ. એવું ગઈકાલના અધ્યાયમાં ભગવાને સમજાવ્યું, બુદ્ધિયોગ સમજાવ્યો, જ્ઞાન યોગ સમજાવ્યો કે જો જ્ઞાન સાથે કર્મ કરવામાં આવશે તો એ કર્મ જે છે એ ભગવાનને સમર્પિત આપણે કરી શકીશું. બાકી અજ્ઞાનમાં જે કર્મો થાય છે એમાં આજના અધ્યાયમાં ભગવાન કહેશે કે એના માટે બંધનો ઉત્પન્ન થાય છે. તો આ રીતે ફળો જે આવે છે એ ભગવાનનું થયું કહેવાય. તો એ પહેલો શ્લોક જે છે એ શરૂઆત આપણે કરીએ કે અર્જુને કહ્યું, હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા માટે શા માટે પ્રેરી રહ્યા છો? તો અર્જુનજીએ કહ્યું કે જો અહીંયા અર્જુનજી ભગવાનને જનાર્દન તરીકે સંબોધન કરે છે અને કેશવ તરીકે ભગવાનને કેશવ તરીકે સંબોધન કરે છે. તો આ જે સંબોધન જે અર્જુનજી કરે છે અને ભગવાન અર્જુનજીને પણ જે સંબોધન કરે છે એના પાછળના મિનિંગ હોય છે બધા. તો અર્જુનજીએ ઘણીવાર ભગવાનને હે માધવ, હે કેશવ, હે જનાર્દન એવી રીતે સંબોધન કર્યા છે અને સામે ભગવાને પણ અર્જુનજીને જેને કહેવાય ને કે હે પરંતપ, હે ધનંજય, હે કૌંતેય કહીને સંબોધન કરે છે ભગવાન. તો એની પાછળનું પણ એક કારણ છે. તો અત્યારના શ્લોકમાં પહેલા શ્લોકમાં હે કેશવ કહીને સંબોધન કરે છે. કેશવ કેમ કહ્યું છે ભગવાનને અર્જુનજીએ? કોઈને ખ્યાલ છે? હરે કૃષ્ણ. નામના હરે કૃષ્ણ માતાજી. સંવાદ કર્યો. કેસી નામના દૈત્યનો નાશ કર્યો તો ભગવાને એટલા માટે. હા, યસ. તો એની પાછળનો મિનિંગ શું આપણે સમજવાનો છે? આપણી અંદર બી રહેલા રાક્ષસો જેવા વિચારો આપણા ને બધા અભદ્રનો નાશ થાય એમ. આપણી અંદર બી હવે એના કેસી શંકાઓ રૂપી રાક્ષસ જે છે એનો નાશ કરો એવું અર્જુનજી ભગવાનને સમજાવી રહ્યા છે. અર્જુનજીના મનમાં સંશય હતો કે ભાઈ યુદ્ધનો ત્યાગ કરીને સંન્યાસ લઉં કે જંગલમાં જતો રહું, યુદ્ધ લડવાનું કર્મ કરું કે હું બધું છોડી છાડી અને જંગલમાં જતો રહું અને ભિક્ષા માંગીને ખાઈ લઈશ. ભગવાનને એકવાર કંટાળીને અર્જુનજી એવું પણ કહી દે છે કે હું તો બધું છોડી છાડીને જતો રહું છું, સંન્યાસ લઈ લઉં છું અને ત્યાં જઈને ભિક્ષા માંગીને હું મારું ગુજરાન કરી લઈશ. પણ એના જવાબમાં ભગવાન શું સમજાવશે એ આપણે આગળ સમજીશું. તો ભગવાને કેશી દૈત્ય નામના રાક્ષસનો વધ કર્યો હતો એટલે શંકાઓ કેવી હોય છે? અસુર જેવી હોય છે. એટલા માટે અર્જુનજી કહી રહ્યા છે કે ભાઈ અસુર રૂપી શંકાનું સમાધાન કરો. જો અહીં કૃષ્ણ અને અર્જુનજીના સંબંધની પણ આપણે નિખાલસતા જોઈએ તો કેટલી સુંદર નિખાલસતા છે. અર્જુનજીને ભગવાન એવું નથી કહેતા કે ભાઈ અર્જુન તે મને ગુરુ બનાવ્યા છે તો હું કહું એમ જ તારે કરવું પડશે. શાંતિથી જવાબ ભગવાન આપે છે. સામે અર્જુનજી પણ ગંભીર વિદ્યાર્થી છે.
કે જે જ્ઞાનને પોતે લઈ રહ્યા છે એને સારી રીતે સમજે અને કાર્ય કરે. તો આપણા મગજમાં પણ કોઈ સંશય આવે એને તરત આપણે ક્લિયર કરવા જોઈએ. હા, પણ નહીં તો શંકાઓ રૂપી અસુર જે છે ને એ આપણા જીવનને નષ્ટ કરી નાખે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે સંશયાત્મા વિનશ્યતિ. સંશયો જે છે એ વિનાશ નોતરે છે. તો આ આપણે બહુ જરૂરી છે કે જે સંશયો છે એને આપણે સાચી ઓથોરિટી પાસે જઈ અને ક્લિયર કરવા જોઈએ. અહીં આ શ્લોકમાંથી આપણે એ શીખવા મળે છે કે આપણે કોની પાસે આપણા ડાઉટ્સને મૂકીએ છીએ અને યોગ્ય વ્યક્તિને પૂછવા જોઈએ. નહીં તો તમે કન્ફ્યુઝન કરીને આપણને કન્ફ્યુઝ કરીને મૂકી દે કોઈ વ્યક્તિ. તો એટલા માટે આ સારા વિદ્યાર્થીનું લક્ષણ છે. વિદ્યાર્થી ટીચરનો પ્રિય ક્યારે થાય? જ્યારે એ શિક્ષકનું કયું માને. તો શિક્ષકને પણ મજા આવે, ટીચરને મજા આવે કે ભાઈ વિદ્યાર્થીની ડિફિકલ્ટીઝ, ડાઉટ, સંશયને ક્લિયર કરવામાં. તો આ એક જેને કહેવાય ને કે આ શ્લોકમાંથી ખૂબ સુંદર રીતે શીખવાનું છે આપણને. તો અર્જુનજીને અત્યારે મૂંઝવણ ચાલી રહી છે કે ભાઈ મારે યુદ્ધ કરવું કે યુદ્ધનો ત્યાગ કરવો. તો આ વિશે તો એના એ પછી હવે ભગવાન જવાબો આપશે. તો અર્જુનજી ભગવાનને કહી રહ્યા છે કે ભાઈ આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે. કૃપા કરી નિશ્ચયપૂર્વક મને જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે. તો અર્જુનજી કહી રહ્યા છે કે તદ એકમ વદ નિશ્ચિત્ય. મને કોઈ એક વસ્તુ સમજાવો કે મારે શું કરવાનું છે. જો ભગવાન તો અર્જુનજીને બરાબર સમજાવી રહ્યા છે, પરંતુ અહીંયા અર્જુનજી મોહમાં ફસાયેલા છે અત્યારે. એટલા માટે મોહમાં પડ્યા છે. એટલા માટે અર્જુનજીને બધું જે ભગવાન સમજાવી રહ્યા છે એ દ્વિઅર્થી લાગી રહ્યું છે. તો અહીંયા ભગવાનને કહે છે કે મારા માટે જે કલ્યાણકારી હોય એવું તમે મને સમજાવો. તો અહીંયા એક શબ્દ છે શ્રેયો હમાપ્નો યામ. શ્રેય અને પ્રેય શબ્દ આ ભગવદ્ ગીતાના બહુ મહત્વના શબ્દો છે. શ્રેય એટલે લોંગ ટર્મ બેનિફિટ અને પ્રેય એટલે શોર્ટ ટર્મ બેનિફિટ. તો આ શ્લોક ઉપરથી આપણને સમજાય છે કે આપણે ભગવાન પાસે શું માંગવું જોઈએ. આપણો લોંગ ટર્મ બેનિફિટ શું આપણે માંગવો જોઈએ ભગવાન પાસેથી. હરે કૃષ્ણ. આપણો લોંગ ટર્મ બેનિફિટ શું છે ભગવાન પાસે આપણે શું માંગવું જોઈએ? અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ. યસ, બરાબર ને. બાકી તો માંગવા માટે તો ઘણું બધું છે. ભગવાન પાસે જ્યારે પણ આપણે મંદિરે જઈએ ક્યાંય બી ભગવાન પાસે માંગવાનું હોય ત્યારે આપણે શું માંગીએ છીએ? એ ભગવાન મારા દીકરાની એક્ઝામમાં પાસ કરાવી દો, હું તમને આટલા નાળિયેર ચડાવીશ, આટલા રૂપિયાની મીઠાઈ ચડાવીશ. કેટલું આપણે બધા ભગવાનને લાંચ રૂશ્વત આપતા હોઈએ છીએ. પરંતુ આ શ્લોકમાં આપણે શીખવાનું છે કે ભગવાન પાસે આપણે શું માંગવું જોઈએ. આપણી પાસે આપણા માટે કલ્યાણકારી શું છે? ભગવાનનો કૃષ્ણ પ્રેમ માંગવો જોઈએ. યસ હર્ષા માતાજી, કઈ બોલવું છે તમારે? કઈ કેવું છે? મન બુદ્ધિ બી સારા આપે કે આપણે ભક્તિ કરી શકીએ. યસ. યસ, ખૂબ મન અને ધન્યવાદ. બુદ્ધિ હંમેશા સારા રહેવા જોઈએ તો આપણે કોઈ બી કાર્ય કરી શકીએ. યસ, ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. યસ, થેન્ક યુ દીદી. તો અર્જુનજી શ્રેય માંગી રહ્યા છે ભગવાન પાસે. કલ્યાણકારી હોય એવું મને જણાવો કે મારે શું કરવું છે, શું કરવાનું છે. તો જો અહીંયા ભગવાનને કહે છે કે મને કોઈ એક વસ્તુ સમજાવો. હવે ગઈકાલના અધ્યાયમાં જોયું કે ભગવાને સમજાવ્યું કરુણાના જવાબમાં કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. તો અર્જુનજીએ પૂછ્યું કે ભાઈ બુદ્ધિયોગનો ઉપયોગ કરીને યુદ્ધનો ત્યાગ કરું કે યુદ્ધ કરવાનું કર્મ કરું. એટલે ભગવાને કહ્યું ભાઈ તારું નિયત કર્મ કર. અત્યારે તારું કર્તવ્ય યુદ્ધ લડવાનું છે. તારો સ્વધર્મ નિભાવ, પરંતુ કોઈ ફળની આશા રાખ્યા વગર. ફળ આપવા વાળો હું છું. ફળની આશા રાખ્યા વગર તું કર્મ કર, નિષ્કામ કર્મ કર. તો બીજા અધ્યાયમાં ભગવાને સમજાવ્યું હતું કે તું મારા માટે કર્મ કરીશ તો કોઈ બંધન થશે નહીં, તું પાપમાં નહીં પડે. તું મારામાં મનને એકાગ્ર કરી અને યુદ્ધ લડીશ તો પાપમાં પડીશ નહીં. સુંદર ઉદાહરણ આપણે હનુમાનજીનું. હનુમાનજીએ ક્રોધમાં આવીને લંકાને આગ લગાડી હતી. પરંતુ એ જે ક્રોધ હતો હનુમાનજીનો,
એ ક્રોધ પણ હનુમાનજીનો આધ્યાત્મિક થઈ ગયો, કેમ કે ભગવાન માટે કાર્ય કર્યું હતું. રાવણે માતા સીતાને, ભગવાનના પત્ની એવા માતા સીતાને, જેને કહેવાય ને કે અપહરણ કર્યું હતું, અને અપહરણ કરી અને માતા સીતાને ભોગવવાનો પ્રયત્ન એને કરવો હતો. તો રાવણ જે હતો, તો રાવણ જેને કહેવાય ને કે લંકા, તો હનુમાનજીએ જેને કહેવાય ને કે એક ટ્રેલર બતાવ્યું રાવણને, કે ભાઈ જો હું આટલી લંકાને આગ લગાડી શકું છું અને આટલું બધું કરી શકું છું, તો તું વિચાર કે રામ આવશે ત્યારે હાલત શું હશે લંકાની. તો તે છતાં પણ રાવણના મનમાં કોઈ, જેને કહેવાય ને કે કોઈ સારો વિચાર નહોતો, એ હંમેશા લડી લેવા માંગતા હતા. તો આ હનુમાનજીનો જે ક્રોધ હતો એ પણ આધ્યાત્મિક થઈ ગયો હતો. તો ભગવાન માટે હતો, એટલા માટે એ અકર્મ હતું. આપણે આજે કર્મના પ્રકારો સમજવાના છીએ. તો ભગવાને કહ્યું એક્શન મોડમાં આવી જા હે અર્જુન. તો ભગવાન કહે છે કે હવે ભગવાન કહે છે કે તારું કર્તવ્ય યુદ્ધ કરવાનું છે, એ કરવાની તું ના પાડે છે, એ ખોટું ડિસિઝન છે તારું. તો કેમ કે આત્માનો સ્વભાવ છે એ કર્મ કરતા રહેવાનો છે. શું કહે છે ભગવાન એના જવાબમાં, કે પ્રત્યેક વ્યક્તિને તેને ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. તો અહીંયા ભગવાન કહે છે કે આપણે ભૌતિક પ્રકૃતિના ગુણો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આપણે આગળ 14મા અધ્યાયમાં ખૂબ સુંદર રીતે સમજીશું. તો ભગવાન શું કહે છે કે ભૌતિક પ્રકૃતિ, ત્યારે અર્જુન રજોગુણમાં હાવી હતા. તો એટલા માટે મોહમાં પડ્યા હતા. જો અર્જુનજી એકચ્યુઅલી તો શુદ્ધ સત્વમાં હતા, પણ ભગવાને આ લીલા કરવા માટે, ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવા માટે અર્જુનજીને મોહમાં નાખ્યા હતા. બાકી આગળ તો અર્જુનજીએ એવા ઘણા યુદ્ધો લડ્યા હતા કે અર્જુનજી મોહમાં પડે એમ હતા નહીં. અર્જુનજીએ એવા ઘણા યુદ્ધો લડ્યા છે. તો અર્જુનજીને કોઈ, જેને કહેવાય ને કે મોહ થાય એવું હતું જ નહીં, પરંતુ ભગવાને આ લીલા કરી છે. તો અર્જુનજીએ કીધું, આ શ્લોકમાં ભગવાન કહે છે કે તું કર્મનો ત્યાગ કરીને પણ પૂર્ણતાની સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ નહીં, કેમ કે મન અને બુદ્ધિ એ તારી સાથે જ આવશે. અર્જુનજીએ ભગવાનને કહ્યું કે ભાઈ હું સંન્યાસ લઈ લઈશ ને જંગલમાં જતો રહીશ અને ભિક્ષા માંગીને હું મારું ગુજરાન ચલાવી લઈશ. પરંતુ ભિક્ષા માંગવું એ પણ એક કર્મ છે. અને તો અહીંયા ભગવાન અર્જુનજીને સમજાવે છે કે તું પ્રકૃતિના ગુણો, તારો સ્વભાવ જે છે એ ક્ષત્રિય છે. અને ક્ષત્રિય સ્વભાવ વાળા જે છે એમને શું પ્રજાનું રક્ષણ કરવાનું હોય. તો ત્યાં પણ કોઈ ભિક્ષા નહીં આપે તને, કે ત્યાં કોઈ અધર્મ થતો તને દેખાશે તો તું તરત તારું ગાંડીવ અને ધનુષ લઈને તું ત્યાં ઊભો થઈ જઈશ, કેમ કે તારો સ્વભાવ જે છે એ ક્ષત્રિયનો છે. આપણે વર્ણાશ્રમ ધર્મ અને ગુણો અને કર્મ પ્રમાણે ભગવાને આ બધા, જેને કહેવાય ને કે વિભાગો બનાવ્યા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો આ પ્રમાણે અર્જુનજીનો સ્વભાવ કેવો હતો? ક્ષત્રિયનો હતો. તો એટલા માટે અહીંયા ભગવાને સમજાવે છે અર્જુનજીને કે ભાઈ તારો સ્વભાવ ક્ષત્રિયનો છે, તારું જે અત્યારે ફરજ છે એ શું છે? યુદ્ધ લડવાની ફરજ છે, અને તું મારામાં મનને એકાગ્ર કરીશ તો તું યુદ્ધ લડી શકીશ. તો એટલા માટે ભગવાન અત્યારે એમ કહી રહ્યા છે કે તું સંન્યાસ નથી લેવાનો, તારે અત્યારે એક્શન મોડમાં આવવાનું છે, ભગવાન એમ કહી રહ્યા છે. તો અર્જુનજી જે હતા એ ગૃહસ્થ હતા અને સેના નાયક હતા, પાંડવોની સેનાના નાયક હતા, અને ગૃહસ્થ ક્ષત્રિય ધર્મનું અર્જુનજી ભગવાન કહી રહ્યા છે કે તું અત્યારે, અર્જુનજી તો ગૃહસ્થ હતા, તો એમના માટે એ શ્રેયસ્કર હતું કે એમનાથી મનુષ્ય, જેને કહેવાય ને કે ગૃહસ્થ ધર્મ અને ક્ષત્રિય ધર્મનું પાલન કરે. તો ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છતા ન હતા કે અર્જુનજી આવા ઢોંગી બને કે ભાઈ સંન્યાસ લઈ લે. ઉલટું ભગવાન ઈચ્છતા હતા કે અર્જુન ક્ષત્રિયો માટેનું નિયત કર્તવ્ય ધર્મનું પાલન કરે. તો આપણે જોઈએ છીએ કે જો ભગવાનને મિથ્યાચારી ગમતા નથી. અહીંયા ભગવાન શું સમજાવી રહ્યા છે? અર્જુનજીને સંન્યાસ લેવા માટે ના કહી રહ્યા છે, કેમ કે જ્યાં સુધી પૂરેપૂરું હૃદય શુદ્ધ ન થાય, શુદ્ધિ ન થઈ હોય ત્યાં સુધી મનુષ્ય સંન્યાસ લઈ શકે નહીં.
ભગવદ્ ગીતામાં સંન્યાસ વિશે પણ ભગવાને ખૂબ સુંદર રીતે સમજાવેલું છે. હા, કે સંન્યાસ શું છે. સંન્યાસ એટલે બહુ હાયર લેવલ છે. પરમાત્માને પામવાનું બહુ ઉચ્ચ કોટીનું જેને કહેવાય ને કે લેવલ છે સંન્યાસ. પરંતુ જ્યાં સુધી હૃદય પૂરેપૂરું શુદ્ધ ન થયું હોય પણ જો મનમાં ભોગ કરવાની ઈચ્છા હોય તો એ વ્યક્તિ જેને કહેવાય ને કે મિથ્યાચારી ઢોંગી કહેવાય છે. એવું આ શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે કે ભગવાન શું કહે છે, જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયના વિષયોનું ચિંતન કરે છે તે નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે. મિથ્યાચારઃ સ ઉચ્યતે. જો અહીંયા આપણને દેખાય છે, ચિત્રમાં દેખાય છે તમને બધાને કે આ બાબા કોઈ લાગે છે કોઈ પણ દિશા એમાંથી કે ભાઈ આ સંન્યાસી હશે? હરે કૃષ્ણ. ના 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 ના, ઢોંગી નથી લાગે છે, પાખંડી. ઢોંગી. હા, પાખંડી લાગે છે ને. પાખંડી, હા. જો શું દેખાઈ રહ્યું છે બધાને? હાથમાં મોબાઈલ પકડ્યું છે પર વાત શું? કરી રહ્યા છે નહીં. હા સિગરેટ માતાજી, હરે કૃષ્ણ. હા, મેઇન તો સિગરેટ ફૂંકી રહ્યા છે. બરાબર. જો હાથમાં ચાંદીના કડા પણ છે. હવે જે સંન્યાસી હોય એને તો મોહ એને માયા ન હોય. એને કોઈ મોહમાં માયા જ ન હોય. કે ભાઈ આ બધું મારે પહેરવું છે, કે ભલે હજી આપણે મોબાઈલને સમજી શકીએ કે ચલો સારું જ્ઞાન લેવા માટે કે ભગવદ્ ગીતા સમજવા માટે આ મોબાઈલનો ઉપયોગ કરતા હશે. તો મોબાઈલનો ઉપયોગ પણ જે ટેકનોલોજી છે તો એને આપણે સારી જો ભગવાનના કાર્યમાં ઉપયોગ કરીએ છીએ તો એ કાર્ય મોબાઈલ પણ આધ્યાત્મિક બની જાય છે. ભૌતિક વસ્તુઓ જે પણ ભગવાનના કાર્યમાં વપરાય છે તો એ આધ્યાત્મિક બને છે. તો આપણે બે ઉદાહરણ જોઈએ કે સપોઝ આપણે ભગવાનની આરતી કરીએ છીએ, એ દીવો જો ભગવાનના કાર્યમાં વપરાય છે તો એ આધ્યાત્મિક છે એ વસ્તુ. પરંતુ એ જ દીવો જ્યારે દુકાનમાં પડ્યો હોય, ઘણીવાર એ વેચાય નહીં અને પડ્યો પેલું કાટ ખાઈ જાય, ત્યારે એ દુકાનદાર શું કરે, એને ભંગારમાં નાખી દે. તો એનું મૂલ્ય વધારે છે કે પછી આપણે જે ભગવાનની આરતી કરીએ છીએ એ દીવામાં તો એનું મૂલ્ય વધારે છે. આપણે જાણી શકીએ છીએ કે બટ નેચરલ છે કે ભગવાનની જે આરતીને દીવામાં વપરાય છે એનું આધ્યાત્મિક મૂલ્ય વધારે થઈ જાય છે. તો એ પછી આપણે જોઈએ કે મંદિરની સીડીનો જે ઉપયોગ થાય છે, મંદિરને જ્યારે આપણે મંદિરના પગથિયે ચડીએ છીએ ત્યારે આપણે મંદિરના પગથિયાને પણ જેને કહેવાય ને કે આપણે આમ નમન કરીએ છીએ. ને મંદિરે જ્યારે પણ આપણે બધા જઈએ છીએ તો મંદિરના પગથિયાને આમ નીચા વળી અને આપણે નમન કરીએ છીએ. પરંતુ એ જ નમન આપણે કોઈ બિલ્ડિંગના પગથિયા ચડતા હોઈએ ત્યારે કરીએ છીએ? નથી કરતા. તો આ વસ્તુઓમાં ફરક છે. ભૌતિક વસ્તુ અને આધ્યાત્મિક વસ્તુ જ્યારે ભગવાનના કાર્યમાં વપરાય છે ત્યારે એ આધ્યાત્મિક બની જાય છે. તો આપણે જે અત્યારે આ ઝૂમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અહીં ગીતાજીના ક્લાસમાં ભગવત જ્ઞાન મેળવી રહ્યા છીએ, ભક્તોના કોન્ટેક્ટ માટે આપણે કરીએ મોબાઈલનો ઉપયોગ, ભક્તિમાં આગળ વધવા માટે, તો એ બધું આપણે આ આધ્યાત્મિક કાર્ય કરી રહ્યા છે. તો અર્જુનને કહે છે ભગવાન કે તું ક્ષત્રિય છે, ક્ષત્રિયતા તારો ગુણધર્મ છે. ભગવાનને કહે છે, ભગવાન કહે છે તો તું જો સંન્યાસ લઈશ તો તું ત્યાં પણ બરાબર રહી શકીશ નહીં. મન અને બુદ્ધિ તારી સાથે આવશે. તું ક્ષત્રિય છે, તારી સામે કંઈ અધર્મ થશે તો તું તારા શસ્ત્રો લઈને ઊભો થઈ જઈશ. તો આપણે પણ ઘણીવાર રોજના રૂટીન કામમાંથી, આપણા આર્થિક, સામાજિક, માનસિક જે પ્રશ્નોથી ઘણીવાર કંટાળીને આપણે બધા વેકેશન ઉપર જતા રહીએ છીએ. પરંતુ ત્યાંથી પણ આપણે જોઈએ ને કે 2-4 દિવસમાં પાછું ઘર યાદ આવી જાય, હોમસિક ફીલ કરીએ, હે ને. તો આવો ત્યાગ ભગવાન કહે છે કે આ ત્યાગ જે કહેવાય એ મિથ્યાચાર, અધૂરો છે. તો આપણું મન અને બુદ્ધિ જે છે એ ક્યાંય ટકતું નથી. તો આ રીતે આપણે મિથ્યાચારીઓ અને ઢોંગી ભગવાનને ગમતા નથી. હરે કૃષ્ણ. કીર્તિમાન પ્રભુ. પછી સ્લાઇડ આગળ નથી જઈ રહી. હરે કૃષ્ણ. હા માતાજી.
હા, થઈ ગયું. હા, થઈ ગયું, થઈ ગયું. Thank you, sir. તો જો એનું એક ખૂબ સુંદર ઉદાહરણ ભાગવતમમાં આપેલું છે, હા, રાજા ભરતનું. તો રાજા ભરત આ એક સંન્યાસનું ઉદાહરણ છે. આપણે ભગવાને 4 આશ્રમ વ્યવસ્થા રાખી અને વૈદિક કાળમાં આ 4 આશ્રમ વ્યવસ્થા અને વર્ણ વ્યવસ્થાનું પાલન થતું હતું વૈદિક કાળમાં. તો રાજા ભરત જે હતા એ ભગવાનના અવતાર ઋષભદેવ એમના પુત્ર હતા. અને આપણા ભારત દેશનું નામ પણ આ રાજા ભરતના થકી પડેલું છે. અને ખૂબ ઉચ્ચ કોટીના મહાન ભક્ત હતા. અને શ્રીમદ ભાગવતમમાં આ કથા આવે છે કે રાજા ભરત, જેને કહેવાય ને કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, ગુરુકુળમાં એમનો અભ્યાસ થયેલો હતો. અને આખા જેને કહેવાય ને કે પૃથ્વીનું સમ્રાટપણું એમની પાસે હતું. આખું પૃથ્વીનું સામ્રાજ્ય. વૈદિક કાળમાં તો એવું હતું ને. અત્યારે આપણે વડાપ્રધાન અને બધી અલગ અલગ મિનિસ્ટ્રીઓ ને બધું કરવામાં આવે છે, પરંતુ વૈદિક કાળમાં એવું હતું કે આખા પૃથ્વીનું સમ્રાટ, હા, એટલા માટે સમ્રાટ કહેવાતા. હા, રાજા નહીં પણ સમ્રાટ કહેવાતા. એ આખું પૃથ્વીનું સામ્રાજ્ય જેને કહેવાય ને કે એના ઉપર રાજ્ય કરતા રાજાઓ. તો ભરત રાજા પણ આવા પૃથ્વીના સમ્રાટ હતા. અને આખું રાજપાટ છોડી અને જેને કહેવાય ને કે વાનપ્રસ્થાશ્રમ આવ્યો. બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમમાંથી પાસ થઈ ગયા અને પછી જ્યારે સમય આવ્યો વાનપ્રસ્થાશ્રમ લઈ અને જંગલમાં ભગવાનને પામવા માટે નીકળી જાય છે. ત્યારે ખૂબ સુંદર રીતે ભક્તિ કરતા હોય છે ભગવાનની, અને ખૂબ ઊંચા સ્ટેજ ઉપર હતા ભક્તિના. હવે એક દિવસ એવું થાય છે કે એક જંગલી પશુ જેને કહેવાય કે હરણ ગર્ભવતી હોય છે. અને એની પાછળ જેને કહેવાય ને કે એક હિંસક પશુ પડેલું હોય છે. અને હિંસક પશુ પડવાથી એ હરણ દોડતું દોડતું આ રાજા ભરતની બાજુમાંથી આગળ એક નદી વહેતી હોય છે અને ત્યાંથી નીકળે છે. અને ત્યાં નીકળતા એને હરણને એમ થાય છે કે હું નદી પાર કરી અને ઓલી પેલે પાર જતી રહું. હરણ ગર્ભવતી હોય છે. હા, માદા હરણ જે હોય એ ગર્ભવતી હતું. અને એ નદી પાર કરવા જતા હરણ જે છે એનો પ્રસવ થઈ જાય છે. અને એ જે માતા હરણ હોય છે એ મૃત્યુ પામે છે. અને આ જે બચ્ચું હોય છે એ નદીમાં તણાતું જેને કહેવાય ને કે જતું હોય છે. હવે આ રાજા ભરતની નું ધ્યાન પડે છે. અને રાજા ભરત જે છે એ હવે રાજા હતા, એટલે પ્રજાનું પાલન કરવું એ રાજાનું કર્તવ્ય છે. તો રાજા જે છે ભરત રાજા એ આ બચ્ચાને ઉઠાવી અને એમના આશ્રમમાં લઈ આવે છે. હવે ધીરે ધીરે થાય છે શું કે આ જે નાનું બચ્ચું હોય છે હરણ, એનું પાલન પોષણ કરવામાં રાજા એટલા બધા ગૂંથાઈ જાય છે કે ભક્તિ જે હતી એ બાજુ પર રહી જાય છે. ભગવાનને પામવાનો જે ઉદ્દેશ્ય હતો એ બાજુ પર રહી જાય છે. અને હરણના લાલન પાલનમાં રાજા એટલા બધા ગૂંથાઈ જાય છે કે એ હરણના બચ્ચા ઉપર આસક્તિ થઈ જાય છે કે હરણે ખાધું કે નહીં, હરણે પીધું કે નહીં, હરણ આખો દિવસ જે માઇન્ડમાં આ જ વસ્તુ એમની ચાલતી હોય. તો હવે એ પછી જેને કહેવાય ને કે એક દિવસ હવે હરણનો સ્વભાવ તો જંગલમાં ફરતા રહેવાનો છે. હા, તો એક દિવસ એવું થાય છે કે હરણનું બચ્ચું જેને કહેવાય ને કે નીકળી પડે છે. મોટું થઈ ગયું હરણ તો નીકળી પડ્યું એના સ્વભાવ મુજબ. હા, જો એનો સ્વભાવ જે છે, અર્જુનજીનો સ્વભાવ ક્ષત્રિયનો, તો અહીંયા હરણનો નેચર શું છે? જંગલમાં ફરતા રહેવાનું. હા, તો આ રીતે જંગલમાં ફરતા રહી અને પછી હરણ તો એકવાર નીકળી પડ્યું. રાજા શોધવા માટે નીકળે છે. અને શોધવા માટે જ્યારે નીકળે છે ત્યારે એકવાર એવું થાય છે કે પર્વતની ટોચ ઉપરથી રાજાનો પગ લપસે છે અને રાજા મૃત્યુ પામે છે. તો રાજા મૃત્યુ પામે છે અને એ વખતની જે ચેતના હતી રાજાની એ શું હતી? હરણમાં આસક્તિ હતી. અને રાજાની ચેતના હરણમાં હતી એટલા માટે બીજો જન્મ શું મળે છે? હરણનો મળે છે. પરંતુ જે બીજો જન્મ હરણનો મળ્યો એમાં એવું થયું કે ભગવત કૃપાથી, કેમ કે ભક્તિના એકદમ ઊંચા સ્ટેજ ઉપર હતા અને ભગવાને ભગવત કૃપાથી જેને કહેવાય ને કે પૂર્વ જન્મની જે યાદો હોય, એ બધી જે એ ભગવાને ભગવત કૃપાથી એમને મળેલી હતી. એટલે એમને ખબર હતી કે ભાઈ હું આ જન્મમાં હરણ થઈ ગયો છું, પણ હું આગલા જન્મમાં જેને કહેવાય ને કે હું રાજા ભરત હતો અને હું આ ભક્તિના સ્ટેજ પરથી હું અહીંયા નીચે આવી ગયો છું.
તો જો આ જે આસક્તિ અને એટેચમેન્ટ જે છે એને આ ભગવાને છોડવાનું કહ્યું છે આપણને. આપણે આ સંસારમાં રહીને પણ આપણી જે આસક્તિઓ છે એને એટેચમેન્ટ છે એને છોડવાનું છે. તો આ રાજા ભરતની કથાઓ પરથી આપણને જાણવા મળે છે કે એ બીજો જન્મ હરણનો થયો અને પછી ત્રીજા જન્મમાં જે ત્યાં હવે હરણ જે હતું આગલા જન્મની જે યાદો હતી એ બધી એનાથી એમને ખબર હતી કે ભાઈ હું રાજા ભરત હતો અને ભક્તિ કરતો હતો. ત્યારે એ હરણના રૂપમાં શું કર્યું એમને કે જ્યાં સંતો અને મહંતો રહેતા હતા એ જે ત્યાં આશ્રમોમાં રહ્યા હરણ તરીકે, અને ત્યાં જે સંતો અને મહંતો જે ઉચ્છિષ્ટ હોય એ હરણ તરીકે એ પ્રસાદ જે છે એ આરોગતા હતા. તો એનાથી શું થયું, હરણની ચેતનામાં પણ જેને કહેવાય ને કે ચેતના સચવાઈ રહી ભગવાનની. અને એ ચેતના સચવાવાથી આગળનો જે જન્મ હતો હરણ રાજા ભરતનો, એ ત્યાં હરણ પણ મૃત્યુ પામ્યું એ બીજા જન્મમાં, અને પછી ત્રીજા જન્મમાં એમને બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો. અને બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો અને એ પછી એવું થયું કે એકવાર રાજા રાહુગણની પાલખી જતી હતી, અને એ પાલખી જતી હતી ત્યારે હવે બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો એટલે ત્યારે પણ એ યાદો તો હતી જ એમની. ત્રીજા જન્મમાં પણ ભગવત કૃપાથી એ યાદ હતું કે ભાઈ હું આ રીતે રાજા ભરત હતો અને હું ભક્તિ કરતો હતો, અને આ ભક્તિમાંથી હું મારું પતન થઈ અને હું આ ત્રીજા જન્મમાં પણ હું બ્રાહ્મણ કુળમાં આવી ગયો છું. તો એ પછી એકવાર એ રાજ્યના જે રાજા હતા એ એમની પાલખી જતી હતી, અને એ પાલખીમાં રાજા રાહુગણ, હવે એ પાલખીમાં 4 જણા જોઈએ એમને ઉપાડવા માટે. એક જણ ખૂટતું હતું એટલે શું થયું કે આ રાજા ભરતને બોલાવવામાં આવ્યા. હવે એ ત્રીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જ્યારે જન્મ મળ્યો ત્યારે શું થયું કે રાજા ભરતે વિચાર્યું કે ભાઈ આ વખતે તો મારે કાંઈ બોલવું જ નથી, હું કાંઈ બોલું તો હું કર્મના બંધનોમાં પડું, એટલા માટે નાનપણથી જ જેને કહેવાય ને કે કંઈ બોલે ચાલે નહીં અને કોઈની સાથે કોઈ કનેક્શન રાખે નહીં, એટલા માટે એમને જડ ભરત કહેવાયા. કે ભાઈ બધા પછી વિચારે કે ભાઈ આ તો કાંઈ બોલતો નથી, ચાલતો નથી, આ તો જડ જેવો છે, એટલે જડ ભરત તરીકે ઓળખાયા. અને એ પછી આ રાજા રાહુગણની જ્યારે પાલખી જતી હતી ત્યારે એ ઉપાડવા માટે આ જડ ભરતને બોલાવવામાં આવ્યા. અને એ ત્યારે પણ એટલું ધ્યાન રાખતા એ પાલખી ઉપાડવામાં કે ભાઈ નીચે કોઈ કીડી મકોડું કાંઈ મરી ન જાય, કોઈ જીવની હત્યા ન થઈ જાય, એટલું ધ્યાન રાખે કે બસ હવે તો આ જન્મમાં મારે ભગવાનને પામવા છે એમ કરીને. તો ત્યારે રાજા જ્યારે પાલખી ઉપાડવામાં હાલક ડોલક થવા લાગી ત્યારે આ રાજા બહુ ગુસ્સે થઈ જાય છે, અને જડ ભરતને રાજા ઉતરી અને જેને કહેવાય ને કે ક્રોધ કરે છે જડ ભરત ઉપર કે આ શું કરી રહ્યા છો તમે. ત્યારે રાજા ભરત જડ ભરત તરીકે પછી રાજા રાહુગણને જ્ઞાન આપે છે ભગવાન વિશેનું. તો ત્યારે રાજા ખૂબ ખુશ થઈ જાય છે અને એ જન્મમાં પછી ભગવાનને પ્રાપ્ત કરે છે. તો આ જે સ્ટોરી હતી એનું જે મોરલ શું હતું કે આપણે પણ જ્યાં સુધી હૃદય શુદ્ધ ન થાય ત્યાં સુધી આ આસક્તિઓમાં ફસાતા રહીએ છીએ. અને આસક્તિ જેમ જેમ ભગવાનનું જ્ઞાન લઈશું, જેમ જેમ આપણે ભગવાન તરફ આગળ વધીશું, તો આ આપણી રાગ અને આસક્તિઓ જે છે એ છૂટતી જશે. હવે આ રાજા ભરત જે હતા એ તો એ ખૂબ ઉચ્ચ કોટીના ભક્ત હતા. ભગવાને તો એમની સાથે લીલા કરી હતી આપણને બોધ આપવા માટે. એ ખૂબ ઊંચી ભક્તિના સ્ટેજ ઉપર હતા. તો હવે જો એ આટલી ઊંચી સ્ટેજ ઉપર હતા ભક્તિના, અને તે છતાં પણ હરણમાં આસક્તિ થઈ જાય તો ભાઈ આપણે બધા તો કઈ ખેતીના મોળા છીએ. તો આપણે તો બહુ બધું ધ્યાન રાખવું પડે કે આપણને ભગવાનને આ બધી આસક્તિઓમાં ક્યારે છૂટી શકીશું, જ્યારે આપણે ભગવાનમાં મનને એકાગ્ર કરી શકીશું. તો અહીંયા ભગવાન 7મા શ્લોકમાં કહે છે કે જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગનો આરંભ કરે છે તો તે ઘણો ચડિયાતો છે. તો ભગવાન અહીંયા કહી રહ્યા છે કે કોઈ પણ મનુષ્ય જે હોય એ પોતાની કર્મેન્દ્રિયો એટલે કઈ કર્મેન્દ્રિયો કોને કહેવાય? આપણા હાથ, પગ,
મોહ, ગુદા અને જનનેન્દ્રિયને કર્મેન્દ્રિયો કહેવાય, જેના દ્વારા આપણે કર્મ કરીએ છીએ. બરાબર? તો આ કર્મેન્દ્રિયોના જે આવેગો છે એને આપણે, જેને કહેવાય ને કે નિયંત્રિત કરવાના છે. અને એ નિયંત્રિત કરી અને ભગવાનમાં મનને એકાગ્ર કરીએ છીએ તો ભગવાન કહે છે કે એ બહુ ચડિયાતો છે. નિષ્ઠાવાન મનુષ્ય કહ્યું છે ભગવાને. તો આપણે આ બધી રાગ અને આસક્તિઓ, ગઈકાલના અધ્યાયમાં ભગવાને કહ્યું ને, ભોગેશ્વર્ય પ્રસક્તા નામ. તું ભોગ અને ઐશ્વર્યમાં જો લાગેલો રહીશ, રચેલો પચેલો રહીશ, તો તારું મન મારામાં એકાગ્ર થશે નહીં. પરંતુ અહીંયા ભગવાન કહી રહ્યા કે જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરે છે તો એ ચડિયાતો છે. તો અહીંયા આપણા ચિત્રમાં જોઈએ છીએ કે કયું ચિત્ર દેખાઈ રહ્યું છે? કોણ છે? કયા ભગવાન છે? હરે કૃષ્ણ. જગન્નાથજી. અને આ કોણ અહીંયા ઝાડુ કોણ લગાવી રહ્યું છે? ચિત્રકેતુ મહારાજ. નહીં, ચિત્રકેતુ મહારાજ નથી. પ્રતાપરુદ્ર રાજા. ઓરિસ્સાના રાજા છે પ્રતાપરુદ્ર. આજે પણ પ્રથા છે કે જ્યારે પણ રથયાત્રા નીકળે અત્યારે પણ એમના વંશજો જે છે અત્યારે ફોર્માલિટી કરે છે, પરંતુ એ વખતે તો રાજા પોતે, જેને કહેવાય ને કે શેરીઓમાં ઝાડુ અને એ રસ્તો સાફ કરતા. એટલું ભગવાનમાં મન એકાગ્ર હતું. તો ભગવાનનું કાર્ય આજે પ્રભુ શીલા પ્રભુપાદ પણ હંમેશા કહેતા કે જો જે અર્ચા વિગ્રહની જે સેવા પૂજા કરે છે મંદિરમાં, ભગવાનને તૈયાર કરવાની સેવા કરે છે, ભગવાનને કપડાં પહેરાવવાની સેવા કરે છે, દાગીના પહેરાવવાની સેવા કરે છે, એ પણ એટલો જ મહત્વનો છે. અને જે મંદિરમાં જે મનુષ્ય, જે વ્યક્તિ મંદિરને સાફ કરે છે, મંદિરમાં ઝાડુ કાઢે છે, મંદિરમાં પોતું કરે છે, એ વ્યક્તિ પણ એટલો જ મહત્વનો છે. એના કામનું પણ એટલું જ મહત્વ છે, કેમ કે એ ભગવાન માટે કાર્ય કરી રહ્યું છે. તો આ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. તો આ ભગવાનને મિથ્યાચારીઓ ગમતા નથી. ભગવાનને આવા વ્યક્તિઓ ગમે છે કે જે ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે અને કર્મ કરે છે ભગવાન તરફનું, ભગવાનનું આધ્યાત્મિક કર્મો કરે છે, એ ભગવાનને પ્રિય હોય છે. તો અહીંયા જે વચ્ચે મિડલમાં બેઠા છે એક ટોપીવાળા જે દાદા છે, એ કોણ છે? રિપીટર્સ છે, એ બોલી શકે છે. શીલા ભક્તિ વિનોદ ઠાકોર. શીલા ભક્તિ વિનોદ ઠાકોર. તો શીલા ભક્તિ વિનોદ ઠાકોર કોણ છે? આપણા સિદ્ધાંત સરસ્વતી ઠાકોરજીના પિતા. તો આપણા શીલા પ્રભુપાદ, એમના ગુરુ કોણ? શીલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ. અને એમના પિતા શીલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પાદના પિતા છે ભક્તિ વિનોદ ઠાકોર. ખૂબ ઉચ્ચ કોટીના ભક્ત હતા ભગવાનના. અને જે અંગ્રેજોના જમાનમાં એ જેને કહેવાય ને કે મેજિસ્ટ્રેટ હતા, બેરિસ્ટરી કરતા. અને એમના માટે અંગ્રેજોએ એટલી ખૂબ સુંદર બેરિસ્ટરી કરતા. અને એ પછી વાનપ્રસ્થાશ્રમનો સમય આવ્યો ત્યારે અંગ્રેજોને કહી દીધું કે હવે મારાથી નહીં થાય, હવે મારે જેને કહેવાય ને કે ભગવાનને સમય આપવો છે. ત્યારે ભક્તિ વિનોદ ઠાકોર નીકળી જાય છે માયાપુર જવા માટે. અને ત્યાં અંગ્રેજોને થયું કે ભાઈ આ કામ જે ભક્તિ વિનોદ કરતા હતા, એ કામ ભક્તિ વિનોદ 2 દિવસમાં, જે 1 દિવસમાં કે 2 દિવસમાં કરી નાખે, એ કામ અંગ્રેજોને કરતા 15 થી 20 દિવસ લાગતા. તો એમાં થયું શું? અંગ્રેજોએ પછી એમની પાછળ ગયા માયાપુર અને ભક્તિ વિનોદ ઠાકોરને કહ્યું કે તમે આ પણ કરો અને આ પણ કરો. અને અંગ્રેજોએ સ્પેશિયલ એમના માટે એક જેને કહેવાય ને કે જ્યાં એ રહેતા હતા ત્યાંથી માયાપુરની રેલ શરૂ કરી. જો કેટલું બિગ અચીવમેન્ટ કહેવાય એમના માટે. તો અહીંયા ભગવાન આપણને સમજાવે છે કે તારું નિયત કર્તવ્ય કર્મ કર. હવે નિયત કર્તવ્ય કર્મ એટલે શું? આપણને જે પણ ડ્યુટીમાં મૂક્યા છે, હાલની પરિસ્થિતિમાં આપણે જે પણ ડ્યુટીમાં છીએ, એ આપણું નિયત કર્મ છે. વિદ્યાર્થી છે તો એ વિદ્યાર્થીનું કર્મ શું છે? એનું ભણવાનું, એને સ્કૂલે જવાનું, એ બધા એના નિયત કર્મો છે. આપણે પણ જે ડ્યુટીમાં અત્યારે છીએ, ગૃહિણીની ડ્યુટીમાં છીએ, પત્નીની ડ્યુટીમાં છીએ, તો એ આપણું નિયત કર્તવ્ય કર્મ છે. તો એ આપણે જેને કહેવાય ને કે
કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. એટલા માટે ભગવાન અહીંયા શું કહી રહ્યા છે કે આપણે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ભક્તિ કરીને ભગવાનને પામવાના છે. હા, બધું છોડી છાડીને બેસી જવાનું નથી, સંન્યાસ લેવાનો નથી. શ્રીમદ ભાગવતમમાં પણ ખૂબ સુંદર ભગવાન જ્યારે આવે ને અહીંયા અવતાર લઈને, ત્યારે ભગવાને પણ ગૃહસ્થાશ્રમમાં રહી અને એવા ઉદાહરણ પ્રસ્તુત કર્યા કે ભગવાન પણ રોજના નિત્ય કર્મ કરતા. જે 16,108 રાણીઓના મહેલ બનાવ્યા દ્વારકામાં ભગવાને, ત્યારે ભગવાન ગૃહસ્થ ધર્મમાં હતા. તો ગૃહસ્થ ધર્મમાં પણ ભગવાને એમના પોતાના નિયત કર્તવ્ય કર્મ કર્યા. રોજ ભગવાન પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જતા. ભગવાન પણ જેને કહેવાય ને કે બધું જ કરતા હતા. તો એ ઉદાહરણ પ્રસ્તુત કર્યું ભગવાને, નિયત કર્તવ્ય કર્મ કરીને. તો આ જ્યારે રામ ભગવાન આવ્યા ત્યારે પણ એમને એ રીતે ઉદાહરણ પ્રસ્તુત કર્યું કે એમના નિયત કર્તવ્ય કર્મ કર્યા. એક રાજા તરીકે પણ ભગવાન રામે નિયત કર્તવ્ય કર્મ કર્યા. તો આપણે કર્મ એટલે શું, કર્મના પ્રકારો અહીંયા આપણે આજે જાણવાના છીએ કે વિકર્મ. તો વિકર્મ એટલે કે શાસ્ત્રોનો ભંગ કરીને આપણે જે કંઈ પણ કર્મ કરીએ છીએ એને વિકર્મ કહેવાય. શાસ્ત્રોમાં નિયમો આપેલા છે. ભગવાને આપણે ભગવદ્ ગીતા આપણી મેન્યુઅલ છે. મનુષ્ય જીવન આપીને ભગવાને ભગવદ્ ગીતા આપી છે કે કેવી રીતે આપણે જીવવું જોઈએ, આપણું કેવું જીવન હોવું જોઈએ. તો વિકર્મ એટલે ભગવાનના નિયમોનું ઉલ્લંઘન કરીએ છીએ જ્યારે, વિકર્મ એટલે ટોટલ પાપ કર્મ, જેનાથી બંધનો ઉત્પન્ન થાય છે. તો કર્મ એટલે આપણે આ ભૌતિક જગતના પ્લેટફોર્મ ઉપર આપણે કર્મ કરીએ છીએ અને એ કર્મની સારી પ્રતિક્રિયા મળે છે તો એ કર્મ કહેવાય. નિષ્કામ કર્મ એટલે આપણી કોઈ પણ ઈચ્છા વગરનું કર્મ. નહીં તો આપણે ભૌતિક જગતમાં પણ જેને કહેવાય ને કે આપણે એકબીજાનું કામ કરીએ તો એની પાછળ પણ આપણી ઈચ્છાઓ રહેલી હોય કે ભાઈ આ વ્યક્તિ ઘણીવાર આપણે લગ્નમાં ચાંદલો કરીએ કોઈને, તો આપણા ઘરે જ્યારે પ્રસંગ આવે ત્યારે આપણને એમ થાય કે ભાઈ એમના ત્યાંથી કેમ આટલો જ ચાંદલો આવ્યો, આપણે તો આટલો બધો કરેલો. આવું થઈ જાય છે ને. તો આપણે કોઈ એવી ઈચ્છા વગર, જેને કહેવાય ને, આપણે પહેલા પણ જાણ્યું કે કોઈ એક્સપેક્ટેશન વગર કામ કરવું બહુ અઘરું છે. તો આ વસ્તુ નિષ્કામ કર્મ એટલે ભગવાન પણ અહીંયા સમજાવે છે કે નિષ્કામ કર્મ, કોઈ પણ સ્વાર્થની ઈચ્છા વગર આપણે જે કર્મ કરીએ એને નિષ્કામ કર્મ કહેવાય. પરંતુ વિકર્મ કર્મ અને નિષ્કામ કર્મની પણ ફિલોસોફીને ભગવાન જેને કહેવાય ને કે એક તરફ આમ ના પાડે છે કે ભાઈ આનાથી પણ ઉપર અકર્મ કરો તમે. અકર્મ એટલે કે આધ્યાત્મિક પ્રવૃત્તિ. જો પાપ કર્મ અને પુણ્ય, આપણે ઘણીવાર આપણે જાણીએ છીએ કે ભાઈ પાપ કર્મ પુણ્ય કરીને આપણે આપણા પાપોને, જેને કહેવાય ને કે આપણે એનું શું કહેવાય, આપણે એનું ભરપાઈ કરી શકીશું. પુણ્ય પરંતુ એવું નથી. પાપનો હિસાબ પણ અલગ રહે છે અને પુણ્યનો હિસાબ પણ અલગ રહે છે ભગવાન પાસે. તો પાપ અને પુણ્ય કર્મ માટે પણ શરીરની, જેને કહેવાય ને કે શરીર મળે છે. તો જેને કહેવાય ને કે ઓલા ચિત્રગુપ્તના ચોપડામાં તો બધો જ હિસાબ હોય છે અલગ અલગ. તો એવું નથી કે આપણે પુણ્ય કર્મ કરી અને આપણે પાપના ફળોને આપણે ભરપાઈ કરી શકીશું. નહીં, પાપને પણ આપણે અલગ રીતે ભોગવવાના છે, પુણ્ય ફળનું ફળ પણ આપણે અલગ રીતે ભોગવવું પડે છે. તો આ અકર્મ કરવાના છે. ભગવાન એટલા માટે કહે છે કે તમે અકર્મ કરો તો એ કર્મના બંધનો લાગશે નહીં. ગઈકાલના શ્લોકમાં ભગવાને કહ્યું હતું કે કર્મના બંધનો ઉત્પન્ન થાય છે. એટલા માટે હંમેશા આપણે અકર્મ કરવા જોઈએ. આધ્યાત્મિક ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરવા જોઈએ. તો આપણને ઘણીવાર એમ થાય કે ભાઈ સારા લોકો સાથે ખરાબ વસ્તુ કેમ થાય છે. ઘણીવાર આપણે જોતા હોઈએ. પરંતુ કર્મનો સિદ્ધાંત છે, જેવું વાવો એવું લણો. જેવા કર્મો કરશું એવું આપણે મેળવશું. તો કોઈ વાર લોકો પ્રશ્ન કરે છે કે ભાઈ ભાગ્યને બદલી શકાય કે નહીં. મારા નસીબમાં તો દુઃખ જ દુઃખ છે, મને જ કેમ આટલી પીડા, મારા ભાગ્યમાં તો દુઃખ જ લખાયેલું છે. તો એને બદલી શકાય કે ન બદલી શકાય? હું તમને પ્રશ્ન કરું છું. હરે કૃષ્ણ. એને બદલી શકાય કે ન બદલી શકાય?
આપણા ભાગ્યમાં દુઃખ અને સુખ જે આપણે આ જીવનમાં જે સુખ અને દુઃખ આપણે ભોગવીએ છીએ, એ આપણા કર્મનું પરિણામ છે. જો અહીંયા બાંબુનું ચિત્ર, હરે કૃષ્ણ. માતાજી બદલી શકાય, આપણે સારા કર્મ કરીએ તો સારું થાય, એટલે આપણે બદલી શકાય માતાજી. યસ, બરાબર છે. તો ભગવાને કર્મ કરવામાં સ્વતંત્રતા આપી છે આપણને. જો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે તમારા જીવનમાં જો 10 લાખ રૂપિયા આવવાના છે તો એ નક્કી છે કે તમને 10 લાખ રૂપિયા મળવાના છે, બરાબર. પણ એ 10 લાખ રૂપિયાનું તમે શું કરો છો એ આપણા હાથમાં છે. હવે કોઈ 10 લાખ રૂપિયા આપીને એને, જેને કહેવાય ને કે ભોગ ભોગવવામાં વાપરી નાખે, પાર્ટીઓ કરે, નશો કરે, કાંઈ બી કરે, તો તો એનું જે રિએક્શન છે એ આપણા હાથમાં છે. કે કોઈ વ્યક્તિ હોય તો કોઈ ગરીબને દાન આપે, કોઈ સારા કાર્યોમાં, પુણ્ય કાર્યોમાં વાપરે. તો એવી રીતે અલગ અલગ જે વ્યક્તિઓ છે એ અલગ અલગ આ 10 લાખ રૂપિયાને અલગ અલગ વાપરે છે. તો એ જે 10 લાખ રૂપિયાને વાપરવા એ આપણા હાથમાં છે, બરાબર છે ને. આપણા નસીબમાં જે હતું સુખ અને દુઃખ, 10 લાખ રૂપિયા મળ્યા એ આપણું, જેને કહેવાય ને કે એ ભાગ્યમાં હતું, પરંતુ એને આપણે કઈ રીતે, તો એટલે જે પ્રશ્ન હતો મારો કે એ કર્મ કરવામાં સ્વતંત્રતા આપી છે ભગવાને આપણને. તો કર્મના ફળો આપવા પોતાના ઉપર ભગવાને રાખ્યું છે. નહીં તો બધા જેને આપણે વાત કરી ને કે ભાઈ ટાટા, બિરલા, અંબાણીમાં, તો આપણે આપણા કર્મોના ફળ તો મળવાના જ છે. કર્મો તો આ રીતે ધીરે ધીરે જેને કહેવાય ને કર્મોના ફળો જે છે એ સંચિત થાય છે. હવે આ બાંબુનું ઝાડ છે એને જ્યારે જમીનમાં વાવવામાં આવે ત્યારે 4-6 મહિના સુધી તો જેને કહેવાય ને કે બહાર જ ન નીકળે, પરંતુ જ્યારે બહાર નીકળે ત્યારે એ નહીં તો 15-20 દિવસમાં એટલું અધધ આમ ઉપર જતું રહે. તો આ કર્મોના ફળોનું પણ આવું જ છે. ઘણીવાર આપણને સમાજમાં જોવા મળે છે કે બહુ પૈસા હોય, ઘણીવાર ઘણાની પાસે બહુ ધન સંપત્તિ હોય, પરંતુ અચાનક જ જેને કહેવાય ને કે આમ રસ્તા ઉપર આવી જાય, પાયમાલ થઈ જાય. તો આપણે એ સમજવાનું છે કે એ જે કર્મોનો હિસાબ હતો, કે એના પુણ્ય કર્મો જે હતા એનું પોટલું પતી ગયું છે. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ. તો આપણું ભાગ્ય આપણા પૂર્વ કર્મોના આધાર ઉપર રચાય છે. તો આ જીવનમાં જે સુખ દુઃખ ભોગવીએ છીએ એ પૂર્વ જન્મના આધાર ઉપર હોય છે. જો કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરીને ભાગ્યને આપણે બદલી શકીએ છીએ. ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈને જ્યારે કર્મ કરીએ છીએ તો આમાંથી આપણે બચી શકીએ છીએ. તો ઘણીવાર આપણે એવા બધા પ્રશ્નો કરે છે બધા લોકો કે ભાઈ પાંડવોને તો બહુ દુઃખ પડ્યું, એમને તો કર્મનો સિદ્ધાંત કેવી રીતે લાગુ પડ્યો. તો પાંડવો જે છે એ ભગવાનની લીલામાં સહભાગી થવા માટે આવ્યા હતા, ભગવાનના પાર્ષદો હતા, એટલા માટે એમને એ સિદ્ધાંત લાગુ પડતો નથી, કેમ કે ભગવાનની લીલામાં સાથ આપવા આવેલા છે. કુંતી માતાનું પણ ઉદાહરણ આપણે જોઈએ છે કે ભગવાન પાસે એમને દુઃખ માંગ્યા. તો આપણે ઘણા એવા કર્મ આપણે જાણતા અજાણતા કરી નાખીએ છીએ, અનર્થ કરી બેસતા હોઈએ છીએ. મનથી પણ ઘણીવાર કોઈને ખરાબ વિચારતા હોઈએ તો મન, વચન અને કર્મથી આપણે ઘણા એવા કર્મો કરતા હોઈએ છીએ. તો આમાંથી છૂટવા માટે આપણે શું કરવાનું છે? યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન. તો આ આપણે કરવાનું છે. તો આ કર્મોના હિસાબમાંથી ભગવાન આગળ પણ 5મા અધ્યાયમાં કહેશે કે કર્મોની આંટી ઘૂંટીને જો સમજી લીધું તો તમે આ જીવનને સફળ બનાવી શકશો. તો એના માટે આપણે શું કરવાનું છે? વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર ભગવાન કે છે. તો ભગવાન કે છે કે મારા પ્રીત્યર્થે જે પણ કર્મ કરશો, તો જે પણ કામ કરશો એને યજ્ઞ સ્વરૂપ જ હું માનીશ. તો આપણે નામ જપ કરીએ છીએ, મંગલા આરતીમાં ઉઠીએ છીએ, ભગવાનને ભોગ લગાવીએ છીએ. તો આ બધું શું છે? એક યજ્ઞ જ છે. અને જો આપણે આ સારા અને ખરાબ કર્મો જે છે એનું ફળ અચૂક મળે છે. અને જે પણ કરેલા કર્મો છે આપણા, એમાં બંધનો, આપણે આ ભૌતિક જગતમાં જે કંઈ પણ કાર્ય કરીએ છીએ, શ્વાસ લેવાનું પણ એક કાર્ય છે. તો એમાં તો આપણે આ જે સારા અને નરસા કર્મના ફળ તો હોય જ છે.
તો એવરી એક્શન ધેર ઇઝ રિએક્શન. તો આપણે જે પણ વ્રત, દાન, તપ, જપ કરીએ, મહામંત્રના જાપ કરીએ, ભગવાનની સેવા પૂજા કરીએ, આ બધાને પણ આપણે યજ્ઞ કહી શકીએ. તો આપણે યજ્ઞ જે હતા એ જેને કહેવાય ને કે સતયુગમાં જેને કહેવાય કે 1,00,000 વર્ષનું આયુષ્ય હતું, અને સતયુગમાં શું ધ્યાનથી ભગવાનને પામવા માટે યજ્ઞ કરતા બધા. તો કરદમ મુનિનું ઉદાહરણ છે અહીંયા સતયુગનું. કરદમ મુનિએ 10,000 વર્ષ સુધી જેને કહે ને કે તપ કરેલું હતું. તો સતયુગમાં એવી પ્યોરિટી હતી, નીતિ હતી, લોકોમાં પાપ નહોતા થતા, અને ધર્માચરણ થતું હતું. એટલા માટે સતયુગમાં લોકો કરી શકતા હતા ધ્યાન. અત્યારે આપણે કળિયુગમાં આપણે વિચારીએ કે અત્યારે આપણે જંગલમાં જઈને આવું તપ કરવું છે તો કરી શકવાના છીએ? નથી કરી શકવાના. આપણે કોરોના કાળમાં જોયું હતું, કોઈને કોરોના થયેલો હોય ને 10-15 દિવસ જો આપણે એક રૂમમાં ભરાઈ રહેવું પડ્યું હતું, તો પણ લોકોને કેવા ડિપ્રેશન આવી ગયા હતા. તો આપણે આ કાર્ય અત્યારે કળિયુગમાં જેને કહેવાય ને કે નથી થઈ શકવાનું. એ પછી ત્રેતાયુગમાં જેને કહેવાય કે 10,000 વર્ષનું આયુષ્ય હતું, અને યજ્ઞો થતા હતા ભગવાનને પામવા માટે. તો ભગવાનને પામવા માટે યજ્ઞો થતા. અત્યારે યજ્ઞો પણ અત્યારે કળિયુગમાં નથી કરવાના, એવું શાસ્ત્ર કહે છે. ભગવાન કહે છે કે કળિયુગમાં આ યજ્ઞો પણ નહીં થઈ શકે, કેમ કે યજ્ઞ કરવા માટે શું જોઈએ? પ્યોરિટી જોઈએ, એવા બ્રાહ્મણો જોઈએ. પહેલા વૈદિક કાળમાં તો બ્રાહ્મણો મંત્રોચ્ચાર દ્વારા અગ્નિને પ્રગટાવી શકતા હતા, પરંતુ અત્યારે એવા બ્રાહ્મણો પણ શુદ્ધ નથી રહ્યા. અને એવી વસ્તુઓ પણ યજ્ઞ માટે ઘી જોઈએ, બધી જે યજ્ઞમાં હોમાતી વસ્તુઓ હોય એ પણ હવે કંઈ પ્યોર આવતી નથી. એટલે અત્યારે એ પણ કળિયુગનો યુગ ધર્મ શું છે? નામ જપ. દ્વાપર યુગમાં શું હતું? અર્ચા વિગ્રહની પૂજા થતી હતી. તો દ્વાપર યુગમાં 1,000 વર્ષનું આયુષ્ય હતું. અત્યારે આપણને કોઈ વૈદિક કાળમાં શું હતું કે અર્ચા વિગ્રહની મંદિરો મોટા હતા અને ઘર નાના હતા લોકોના. અને લોકો એટલી મંદિરમાં જઈને ભક્તિ કરતા અને સેવા પૂજા ભગવાનની કરતા. અત્યારે આપણને જેને કહેવાય ને કે આપણે મંદિરોમાં જઈને એવી ગૃહસ્થ આશ્રમમાં રહીને આપણે એવી મંદિરોમાં જઈને સેવા પૂજા પણ આપણે કરી શકતા નથી. તો અત્યારે દ્વાપર યુગમાં એ વસ્તુ હતી. તો અને કળિયુગમાં 100 વર્ષનું આયુષ્ય છે, પરંતુ આપણે શું કરવાનું છે? જપ યજ્ઞ કરવાનું છે. તો ચૈતન્ય મહાપ્રભુ આવ્યા અને જપ યજ્ઞનો મહિમા, નામ સંકીર્તનનો મહિમા સમજાવીને ગયા. અને શું કહ્યું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો 10મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. એ તો ચૈતન્ય મહાપ્રભુ આવ્યા અને 500 વર્ષ પહેલા આવ્યા, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં આવ્યા અને એ પછી ભગવદ્ ગીતા આપીને ગયા. આપણે ભગવાનના લવ લેટરને ઉઠાવ્યો નહીં, વાંચ્યો નહીં કે આપણે શું કરવાનું છે, કેવી રીતે જીવવાનું છે. એટલા માટે ભગવાન ફરીથી પાછા ચૈતન્ય મહાપ્રભુ તરીકે આવ્યા 500 વર્ષ પહેલા, અને નામ સંકીર્તનનો મહિમા સમજાવીને ગયા કે ભાઈ હું બહુ હોમવર્ક આપીશ મારા બાળકોને તો મારા બાળકો કરી શકશે નહીં. એટલે સીધો રસ્તો ભગવાને આપી દીધો કે નામ જપ કરો, સમય કાઢો મારા માટે થોડો, નામ જપ કરી અને ભગવાન મને પામો. તો અત્યારે આપણે ઘરમાં પણ ઘણી, આપણે ગુજરાતીઓના ઘરમાં તો લાલનની સેવા ને બધું હશે, પણ ઘણા એવા ઘરોમાં જોઈએ છે કે એ સેવા પૂજા પણ થતી નથી હોતી. અત્યારે તો એવો સમય આવી ગયો છે, કેમ કે જેને કહેવાય ને કે આજકાલ બધાને, સ્ત્રી હોય કે પુરુષ હોય, બધાને બહાર જેને કહેવાય ને કે આખું કામ કરવા માટે બહાર જવું પડે છે. તો આ બધું જે કહેવાય કે હવે આ સમય આખો આપણે જોઈ રહ્યા છીએ. તો બૃહન્નારદીય પુરાણમાં પણ આ નામ જપનો મહિમા સમજાવેલો છે, અને અનેક શાસ્ત્રોમાં પણ આ હરે કૃષ્ણ મહામંત્રનો પણ મહિમા આપણને સમજાવેલો છે, અને નામ જપનો મહિમા સમજાવી ગયા ભગવાન. અને આપણે આ નામ જપથી આપણા જીવનનો ઉદ્ધાર કરવાનો છે, આપણો ઉદ્ધાર કરવાનો છે. તો આપણે આ માળા
કરવાની છે. રોજ આપણે નામ જપનો મહિમા આપણે શાસ્ત્રોમાં ખૂબ સરસ રીતે સમજાવેલો છે. અને આપણા જે માળા હોય એના ઉપર આપણે જે ઉપરનો સુમેરુ મણકો હોય એના ઉપર આ પંચતંત્ર મહામંત્ર બોલવામાં આવે છે. અને એ પછી આપણે માળાની શરૂઆત કરવામાં આવે છે. અને ભગવાન જ્યારે આવે ત્યારે એમના પાર્ષદો સહિત આવે. આપણે જોઈએ છે ને કે વડાપ્રધાન આવે, કોઈ શહેરની મુલાકાત લેવાના હોય તો એમનો રસાલો બધો સાથે હોય. તો એવી રીતે ભગવાન પણ આવે છે ત્યારે એમના પાર્ષદોની સાથે આવે છે. તો એમાં એના પાર્ષદોમાંથી બલરામ પ્રભુ છે, નિત્યાનંદ પ્રભુ, અદ્વૈત પ્રભુ, શ્રીવાસાદી અને ગદાધર પંડિત, તો આ બધા સાથે આવેલા હતા. તો આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ. તો આપણે હંમેશા માળા કરવું જોઈએ. અને આ માળાને આપણે આઈ થિંક 5મા અધ્યાયથી કરાવવામાં આવે છે. જયશ્રી માતાજી રોજ. હા માતાજી. જી ઓકે. તો આપણે આ નામ જપનો મહિમા શિલા પ્રભુપાદે પણ આપણને ખૂબ સુંદર રીતે સમજાવ્યો અને આપણે કરીએ છીએ. તો આ નામ જપ ઘરે ઘરમાં થાય છે અત્યારે. અને શિલા પ્રભુપાદે તો આખા વિશ્વમાં નામ જપનો મહિમા ફેલાવ્યો અને કૃષ્ણની ભક્તિને ફેલાવી. તો ખૂબ સુંદર રીતે આ શેરીઓમાં પણ શિલા પ્રભુપાદે નગર શેરી કીર્તન કેમ કે કરાવ્યું. શેરીઓમાં ઘણીવાર આપણે જોવામાં આવે છે કે ઇસ્કોનના ભક્તો શેરીઓમાં કીર્તન કરવા માટે જાય છે. કેમ? જો આ ઘણીવાર ઘણાને ખબર નથી હોતી કે સુકૃતિ એટલે શું. તો સુકૃતિ એટલે કે હવે જે ઇસ્કોનના ભક્તો શેરીઓમાં કીર્તન માટે જાય છે એ કીર્તન કરતા હોય છે. હવે આજુબાજુના દુકાનવાળાઓ છે કે આજુબાજુ રસ્તે જતા રાહદારીઓ છે, એના કાને કૃષ્ણ નામ પડ્યું તો એના અકાઉન્ટમાં જમા થઈ ગયું સુકૃતિ. એ ક્યારેક તો ભલે અનેક જન્મો થશે પણ એ ક્યારેક તો કૃષ્ણ પાસે પહોંચી શકશે, ધામમાં પહોંચી શકશે. તો જો શિલા પ્રભુપાદે કેટલી સુંદર વ્યવસ્થા કરી. શેરીઓમાં નગર કીર્તન કરાવ્યા કે આ નામ જપનો મહિમા સમજાવ્યો. તો આ રીતે શેરીઓમાં કીર્તન કરાવીને શિલા પ્રભુપાદે બધાના અકાઉન્ટમાં, જેને કહેવાય ને કે નામ જપનો મહિમા અકાઉન્ટમાં જમા કરાવ્યો. તો આપણે એકલા હોઈએ ત્યારે પણ જપ કરી શકીએ, પરિવાર સાથે પણ જપ કરી શકીએ. બધી રીતે આપણે કરી શકીએ જપ. આપણા બાળકોને પણ જપ યજ્ઞનો મહિમા સમજાવી અને એક એક માળા કરવા માટે પણ પ્રોત્સાહન આપીએ. તો ભગવાનના ભક્તો હંમેશા સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે. તો હવે અહીંયા શિલા પ્રભુપાદ અને ભગવાન પણ આપણને પ્રસાદનો મહિમા સમજાવે છે કે કેમ આપણે પ્રસાદ લેવાનું. તો ભગવાનના ભક્તો છે ભગવાનને ધરાવીને જ પ્રસાદ લે છે. ભગવાનને ભોગ લગાવીને જ પ્રસાદ કેમ ગ્રહણ કરવાનો. તો એનો રેફરન્સ ભગવાન અહીંયા આપી રહ્યા છે આ શ્લોક દ્વારા. તો હવે ઘણીવાર ભૂંગતે તે ત્વગમ પાપા એ પચંત્યાત્મ કારણાત. તો ભગવાનનો જે પ્રસાદ છે એ આપણી ચેતનાને શુદ્ધ કરે છે. તો આપણી ચેતના કેવી રીતે શુદ્ધ થાય છે? આ નામ જપ કરીને, પ્રસાદ ખાઈને ભગવાનનો. એમાં સ્પિરિચ્યુઅલ પાવર હોય છે. અને ભગવાન કહે છે કે તમારા કર્મો છે એ મને અર્પિત કરો, મારી પ્રસન્નતા અર્થે કર્મ કરો તો તમારા બધા પાપ હું લઈ લઈશ. તો આપણે જે ભોજન ખાઈએ છીએ એમાં પણ પાપ છે એવું ભગવાન કહે છે. તો હવે આપણને એમ થાય કે ભાઈ આપણે તો શાકાહારી છીએ, આપણે ક્યાં પાપ ખાઈએ છીએ. પરંતુ આપણે જે ભોજન લઈએ છીએ, આપણા પાસે આવે છે ભોજન, એ પહેલા કેટલી બધી પ્રોસેસમાંથી, જેને કહેવાય ને કે ઘઉં ચોખા જે બી છે એ બધું પ્રોસેસમાંથી પાસ થઈ અને આપણા થકી પહોંચે છે. ત્યાં સુધીમાં એટલા બધા જીવો જેને કહેવાય કે હણાય છે. અને એમાં પણ પાપ રહેલું છે. એટલા માટે ભગવાન હંમેશા કહે છે કે મને તમે ભોજન ધરાવો, હું તમારું બધું પાપને ખેંચી લઈશ અને તમને હું મારો સ્પિરિચ્યુઅલ પાવર આપીશ. તો પ્રસાદ સ્વરૂપે ભગવાન આપણી ચેતનાને શુદ્ધ કરે છે. ભગવાનને જરૂર નથી, જો ભગવાનને તો 56 ભોગની પણ જરૂર હોતી નથી. ભગવાન આપણી ચેતનાને શુદ્ધ કરવા માટે આપણે કરવાનું છે. તો ભગવાનની સેવા કરવી જોઈએ ને. આપણે એમના સેવકો છીએ, આપણે એમના દાસ છીએ. તો આપણે એ ભૂલી ગયા છીએ, એટલા માટે આ બધું કરવાનું છે. તો પ્રસાદ ગ્રહણ કરવાથી, મહામંત્રના જાપ કરવાથી, આવા યજ્ઞ કરવાથી આપણે ધીરે ધીરે આપણી ચેતના શુદ્ધ થાય છે ને આપણું શુદ્ધિકરણ થાય છે.
વિકર્મમાંથી આપણે છૂટતા જઈએ છીએ, પાપ કર્મમાંથી છૂટતા જઈએ છીએ. તો આપણા શરીરના, મનના કલ્મશો એનાથી દૂર થાય છે. ઘણા એવા ભક્તો છે કે એ લોકોના એક્સપિરિયન્સ આપણે જાણીએ ને તો આ બધું કરવાથી પહેલા બહુ ક્રોધ આવતો હતો, પણ એ હવે ક્રોધ ઓછો થઈ ગયો છે. હા, તો એવા ભક્તોના એક્સપિરિયન્સો પણ આપણને જાણવા મળીએ છે. તો આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, મત્સર એટલે ઈર્ષા, તો આ બધામાં આપણે ફસાયેલા છીએ. તો આપણે આ જે ભગવાનના કાર્યો કરી અને આપણે આ બધામાંથી બહાર નીકળવાનું છે. 14મા શ્લોકમાં બધા કહે છે કે દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. તો આપણા નિયત કર્મો શાસ્ત્રોમાં જણાવેલા છે કે આપણે રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, ભગવાનના નામ જપ કરવા જોઈએ, ભગવાનને પ્રસાદ ધરાવી અને ખાવો જોઈએ. હા, આ બધા આપણા નિયત કર્મો છે. હા, અને એ નિયત કર્મો કરવાથી પ્રકૃતિ જે છે એ આપણને જેને કહેવાય ને કે વરસાદ આપે છે. અને અલગ અલગ દેવતાઓને ભગવાને કાર્ય સોંપ્યું છે. સૂર્યને પ્રકાશ આપવાનું કામ સોંપ્યું છે, એ પછી ઇન્દ્રને વરસાદનું કામ સોંપ્યું છે, ચંદ્રને જેને કહેવાય ને કે બધી જે શાક, બધા જે ફળ, ફ્રૂટ, શાકભાજીઓ છે એમાં રસ ભરવાનું કામ ચંદ્ર કરે છે. આગળ આવશે આપણે સમજીશું. તો આ બધો દેવતાઓને કામ સોંપ્યા છે. અને આપણું નિયત કર્મ કરીશું તો આ બધા દેવતાઓ પણ ખુશ રહેશે અને કે ભાઈ ના, આ બધા ભક્તો જે છે ભગવાનને યાદ કરે છે એટલે આપણે આપવું જોઈએ. જો અત્યારે આપણે જોઈએ છીએ કે ભગવાન, પ્રકૃતિ જે છે, અત્યારે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે. હા, તો ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે, કેમ થઈ રહ્યું છે આ બધું? હા, અત્યારે આપણે શિયાળામાં જોઈએ તો ઘણીવાર વરસાદ આવતો હોય, ઉનાળામાં જોઈએ તો એ વરસાદ આવતો હોય. તો આ બધું ગ્લોબલ વોર્મિંગ કેમ ચાલી રહ્યું છે? કેમ કે આ બધા યજ્ઞો ઓછા થઈ ગયા છે. તો એટલા માટે હંમેશા ભગવાન આપણને સમજાવે છે કે જો યજ્ઞ નહીં કરીશું તો આપણે અછતના ભોગ બનવું પડશે. નહીં તો ભગવાને તો એટલી વ્યવસ્થા કરી છે, મોટા મોટા સમુદ્રો બનાવી દીધા છે. ગમે તેટલા કેટલા પણ અનંત જીવો છે, અનંત જીવોને પાળવાની ભગવાનમાં એટલી શક્તિ છે. પરંતુ આપણે જેને કહેવાય ને કે યજ્ઞો, આપણે ભગવાનને ભૂલી ગયા છીએ. એટલા માટે હંમેશા ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે ભગવદ્ ગીતાને વાંચો, શાસ્ત્રનું જ્ઞાન લો. તો આપણે યજ્ઞચક્ર આપણે જોવાનું છે ને આ યજ્ઞચક્રનું પાલન નથી કરતા તો આપણે હંમેશા પાપમય જીવન વ્યતીત કરીએ છીએ. તો જો આ યજ્ઞચક્ર છે, હંમેશા આપણે ભગવાન ઉપર આશ્રિત છીએ. જો સૂર્ય ચંદ્ર ભગવાને બનાવ્યા, સૂર્ય ચંદ્ર ન હોત તો આપણે આંખોથી જોઈ પણ ન શકતા હોત, બરાબર ને? તો ભગવાને ભગવાન ઉપર આપણે ટોટલી આશ્રિત છીએ. ભગવાને આપણને વેદો આપ્યા, શાસ્ત્રો આપ્યા, એને એનું જ્ઞાન આપ્યું કે એને વેદો શાસ્ત્રોમાં આપણને ફરજો આપેલી છે કે આપણે કેવી રીતે જીવવાનું છે, આપણા નિયત કર્મો શું છે. અને એનું પાલન કરી અને આપણે જો જીવીશું તો આપણે આ બલિદાન આપશું તો આપણે વરસાદ આવશે તો અન્ન પાકશે તો આપણે ભોજન બનાવી શકીશું. અને ભોજન પામી અને આપણા શરીરને એ પોષણ આપીએ છીએ આપણે, અને એ પોષણ અન્ન દ્વારા આપણું શરીર પોષણ પામે છે અને આપણે કાર્ય કરી શકીએ છીએ. તો જો ભગવાનને ભોજન નથી ધરાવતા તો એ અહીંયાથી આપણે કટ થઈ જાય છે, તો આપણે પાપી છીએ, આપણે ચોર છીએ, એવું અહીંયા ભગવાન કહી રહ્યા છે. તો એટલા માટે આપણે આ યજ્ઞ ચક્રનું જેને કહેવાય ને કે પાલન કરવાનું છે. તો ભગવાન કહે છે જનક જેવા રાજાઓએ પણ માત્ર નિયત કર્તવ્ય કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તો અહીંયા ઉદાહરણ આપે છે ભગવાન કે જનક રાજા હતા, એમને કોઈ સંન્યાસ લીધો હતો નહીં. જનક રાજા હતા, એમને પોતાનું કર્તવ્ય કર્યું, રાજા તરીકે પ્રજાનું પાલન પોષણ પણ કર્યું અને નિયત કર્મ કરી અને ભગવાનને પામ્યા. આ એ તો જેને કહેવાય ને કે માતા સીતાના પિતા હતા જનક રાજા. તો અહીંયા ભગવાન ઉદાહરણ આપે છે આપણને સમજાવવા માટે. તો આ રીતે આપણે હંમેશા નિયત કર્તવ્ય કર્મ કરી, ભગવાને કાંઈ છોડવાનું આપણને કીધું નથી. ઘણીવાર ઘણાને ભગવદ્ ગીતા માટે છે ને એ આખી ગલતફહેમી હોય છે કે ભગવદ્ ગીતામાં તો જો કૃષ્ણ કોન્શિયસનેસમાં આવશું તો આપણે ઘર બાર છોડી અને બસ આ જ કરવાનું રહેશે. પણ ભગવાને આપણને શું સમજાવ્યું છે? ગૃહસ્થ ધર્મમાં રહીને પણ ભક્તિ કરી અને ભગવાનને પામવાના છે, કાંઈ છોડવાનું નથી.
અને ભગવાન કહે છે કે જે મહાપુરુષ જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્ય કરે છે. તો ભગવાન અહીંયા અર્જુનજીને સમજાવી રહ્યા છે કે તું જેવું પાલન કરીશ, કેમ કે અર્જુનજી સેના નાયક હતા, આખા વિશ્વમાં અર્જુનજીની ખ્યાતિ ફેલાયેલી હતી. તો ભગવાન અર્જુનજીને અહીંયા સમજાવી રહ્યા છે કે જે મહાપુરુષ આચરણ કરે છે એ આચરણ સામાન્ય મનુષ્યો પણ એનું જેને કહેવાય ને કે અનુસરણ કરે છે. આપણે અનુકરણ નથી કરવાનું, આપણે ભગવાનનું કે કોઈનું અનુકરણ ન કરી શકીએ, આપણે અનુસરણ કરવાનું છે. ભગવાને પણ એવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું. ભગવાન પણ સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા, ગુરુકુળમાં, એમને પણ જ્ઞાન લીધું ને તો ભગવાનને શું જરૂર હતી જ્ઞાન લેવા માટેની, બરાબર ને? પરંતુ ભગવાન આપણા ઘરોમાં પણ આપણા માતા પિતા જેવું વર્તન કરે છે એવું બાળકો પણ શીખે છે. તો આપણે અહીંયા અર્જુનજીને રોલ મોડેલ બનાવી અને આપણે અર્જુનજીને ફોલો કરવાના છે અને એ રીતે જીવન જીવવાનું છે કે ભગવાને જે અર્જુનજીને સમજાવ્યું એ પ્રમાણે આપણે પણ આપણું જીવન ને સફળ બનાવીએ. તો આ રીતે ભગવાન અહીંયા આપણને ખૂબ મહત્વનો શ્લોક છે. તો ભગવાન કહે છે કે ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી. ભગવાનને કોઈ કાર્ય માટે, ભગવાન તો સ્વતંત્ર છે, સ્વરાટ છે. તો કોઈ વસ્તુનો ભગવાનને અભાવ નથી કે ભગવાનને કોઈ મેળવવાની જરૂરિયાત નથી, પરંતુ આપણે આપણા માટે કરવાનું છે. આપણી ચેતનાને શુદ્ધ કરવા માટે આપણે આ ભગવાને જે શાસ્ત્રોમાં નિયમો આપેલા છે એને ફોલો કરવાના છે. તો ભગવાને કહ્યું કે હે વૃષ્ણિના વંશજ, બળ જળ. હવે ઘણીવાર અર્જુનજીએ બધો આખો બુદ્ધિયોગ સમજ્યો પછી અર્જુનજીએ ભગવાનને કહ્યું કે એવું કેમ થાય છે કે ઘણીવાર આપણે એ બધું સમજ્યા પછી પણ એવા પાપ કર્મમાં આપણે ફસાઈ જઈએ છીએ. આપણને પણ ઘણીવાર એવા અનુભવો હશે કે આપણને ખબર હોય કે આ વસ્તુ આપણા માટે ખોટી છે, આપણે આ ન કરવું જોઈએ, તે છતાં પણ એક અંદરથી એવું થઈ જાય છે કે આપણે એ વસ્તુને કરી નાખીએ છીએ. તો અહીંયા ભગવાન સમજાવી રહ્યા છે કે એ શેના દ્વારા થાય છે? આ કામ વાસના, જે કામ જે છે, આપણી ઈચ્છાઓ જે છે એના લીધે આપણે એમાં ફસાઈએ છીએ. તો એ જે કામ છે એ ખૂબ ખરાબ છે. તો ભગવાન કહે છે કે હે અર્જુન, આનું કારણ ઉત્પન્ન થયેલ એ કામ જ છે જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે. તો આપણી ઈચ્છાઓને આપણે કંટ્રોલ કરવી જોઈએ. આપણી ઈચ્છાઓ જે છે, આપણી ઈચ્છાઓ પૂરી ન થાય એટલે શું થાય? ઘણીવાર ક્રોધ આવે અને ક્રોધ જે છે એ મહાપાપી આપણો શત્રુ છે. તો ક્રોધના કારણે તો આ રીતે ભગવાન કહે છે. તો ભગવાન ઉદાહરણ આપે છે કે આપણો જે શત્રુ છે એ કામરૂપી શત્રુ. કામ એટલે ઈચ્છા અને બીજું કામ એટલે વાસના. તો શિલા પ્રભુપાદ સમજાવે છે કે જેવો વ્યક્તિનો સ્ત્રી સાથે સંયોગ થયો કે એનું ફેમિલી, મારું ઘર, મારું બાળકો, મારું ફેમિલી, મારે આ કરવાનું છે મારું, અને એમાં જ ગૂંથાઈ જાય છે વ્યક્તિ. અને એ પછી જેને કહેવાય ને કે આખું જીવન ભગવાનને ભૂલી જઈએ છીએ આપણે. તો અહીંયા ઉદાહરણ આપે છે ભગવાન કે જેવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અને ભ્રૂણ ગર્ભાશયથી આવૃત રહે છે, તેવી રીતે જીવાત્મા કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે. તો આપણા આત્મા ઉપર જેને કહેવાય ને કે એક લેયર ચડી જાય છે મોહ માયાનું. તો અગ્નિ ઉપર જે ધુમાડો આવે છે, દર્પણ ધૂળથી ઢંકાઈ જાય છે, પરંતુ એ જે ચેતના છે, આપણી ચેતના જે છે એ મનુષ્ય જીવન આપી અને ભગવાન આપણી ચેતનાને સુધારવા માંગે છે. તો જે અગ્નિ ધુમાડાથી ઢંકાઈ જાય છે એ વૃક્ષોની ચેતના છે. એ પછી દર્પણ ધૂળથી ઢંકાઈ જાય છે તો એ પશુ પક્ષીઓની ચેતના. એ લોકો ભગવાનને જાણી શકતા નથી, પરંતુ ભ્રૂણ જે છે એ ગર્ભાશયથી આવૃત રહે છે. તો એનું ઉદાહરણ આપી અને ભગવાન શું કહેવા માંગે છે આપણને? કે આપણને મનુષ્ય જીવન આપી અને ભગવાન આપણને આપણી ચેતનાને મનુષ્ય જીવનમાં જ આપણે ભગવાનને જાણી શકીએ છીએ. બાકી પશુ 84 લાખ યોનિઓમાંથી મનુષ્ય જીવન જ એવું છે કે ભગવાનને આપણે જાણી શકીએ છીએ. નહીં તો એ ચેતના એવી છે કે એ ભોગ, જેને કહેવાય ને કે ભોગ, આપણે જે જંગલમાં પશુઓ છે એ કોઈ દિવસ ભગવાનને યાદ કરી શકવાના નથી. તો આ રીતે ભગવાન આપણને સમજાવી રહ્યા છે આ ઉદાહરણો આપીને. એ પછી આવે છે કે
જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે, ને આ કામ કદાપી સંતુષ્ટ થતો નથી, અગ્નિની જેમ બળતો રહે છે. તો આપણી ઈચ્છાઓ તો જેને કહેવાય ને કે શીલા પ્રભુપાદ ખૂબ સુંદર રીતે ભાગવતમમાં પણ સમજાવે છે કે આ ઈચ્છાઓ ક્યારેય પૂરી થવાની નથી. એક ઈચ્છા પૂરી થઈ નથી કે બીજી ઈચ્છાઓ જાગૃત થઈ જ જવાની છે. કેમ કે આ ઈચ્છાઓ જે છે ને એ આપણો મૂળ સ્વભાવ નથી. આપણો મૂળ સ્વભાવ શું છે? જીવેરે કૃષ્ણ હોય નિત્યદાસ, જીવેરે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. આપણી જે મૂળ સ્થિતિ શું છે? ભગવાનની સેવા કરવી. આત્માનો સ્વભાવ શું છે? સેવા કરવો અને ભગવાનને પ્રેમ કરવો અને કર્મ કરવું, મતલબ ક્રિયાશીલ રહેવું. એ આત્માનો નેચર છે. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ. આ આપણો મૂળ સ્વભાવ નથી. આ ઈચ્છાઓ એટલા માટે જાગૃત થઈ જ રાખવાની છે. અને એને ઈચ્છાઓને જો કૃત્રિમ રીતે દબાવવા જશું તો એ જેને ઈચ્છાઓ જે છે ને એ સ્પ્રિંગ જેવી હોય છે. સ્પ્રિંગને જેટલી જોરથી દબાવીએ એટલી જોરથી ઉપર ઉછળે. તો આ ઈચ્છાઓનું પણ આવું જ છે. તો ઈચ્છાઓને ક્યારેય આપણે દબાવી શકવાના નથી. તો આપણે એક બેડરૂમનું ઘર હોય તો પછી ઈચ્છા થાય કે હવે 2 બેડરૂમનું લઈએ, પછી બંગલો લઈએ. કાર હોય તો એક નહીં તો બીજી, ને બીજી નહીં તો ત્રીજી, ને એટલે આ ઈચ્છાઓ તો જેને કહેવાય ને કે ચાલતી જ રહેવાની છે. પરંતુ આ ઈચ્છાઓને આપણે કંટ્રોલમાં કરવાની છે. આપણી કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયોને કંટ્રોલમાં કરી અને આ કામરૂપી શત્રુને, કામ એટલે ઈચ્છા, તો આ કામરૂપી શત્રુને આપણે ભગવાનમાં મનને એકાગ્ર કરીશું તો કામરૂપી શત્રુ જે છે એ આપણું કંટ્રોલમાં રહેશે. તો ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ કામના નિવાસસ્થાનો છે. તો ભગવાન કહે છે કે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને કંટ્રોલ કરવો હશે તો કોને કંટ્રોલ કરવું પડશે? આપણા મન જો કંટ્રોલમાં રહેશે તો ઇન્દ્રિયો કંટ્રોલમાં રહેશે. જો અહીંયા 5 ઘોડાઓનું જે દ્રશ્ય છે એ ઇન્દ્રિયો છે. મન જે છે એ લગામ છે, અને જે લગામને ખેંચી રહી છે એ બુદ્ધિ છે. અને પાછળ જે બેઠો આત્મા જે છે બેઠો બેઠો બિચારો જોયા કરે કે શું થઈ રહ્યું છે. તો હવે આપણે પાછળથી આવીએ. આત્માને જો પોષણ આપશું, હરિનામનું પોષણ આપશું તો આત્મા જે છે એ બુદ્ધિને શુદ્ધ કરશે, અને બુદ્ધિ મનને શુદ્ધ કરશે, અને મન જે છે ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખશે. તો આ રીતે આપણે જેને કહેવાય ને કે આત્માને પોષણ આપવાની જરૂર છે. તો જેમ જેમ આપણું આત્મા પોષાશે, આત્માને પોષણ આપશું, હરિનામનો પ્રસાદ ખાઈશું, તો એ આત્માને પોષણ આપી અને આપણી ચેતના જે છે એને શુદ્ધ કરવાની છે. તો આ રીતે આપણે આપણી ચેતનાને શુદ્ધ કરી એટલે ભગવાન અહીંયા કહે છે કે હે અર્જુન, ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના મહાન પ્રતિક કામનું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશ કરતાનો વધ કર. તો ભગવાન અહીંયા સમજાવે છે કે કર્મેન્દ્રિયો જળ પદાર્થ કરતા ચડીએ. જળ પદાર્થ એટલે કે આ જે શરીર બન્યું છે, અગ્નિ, જળ, વાયુ, આકાશ, પૃથ્વી, એના કરતા કર્મેન્દ્રિયો ચડિયાતી છે. મન ઇન્દ્રિયો કરતા ચડિયાતી છે, અને મનથી પણ વધારે ઉચ્ચતર છે એ આત્મા, બુદ્ધિથી પણ વધુ શ્રેષ્ઠતર છે. તો આપણે આત્માને પોષણ આપવાનું છે. આત્માને જેમ પોષણ આપશું એમ આ ઇન્દ્રિયોના ઘોડા જે છે એ કંટ્રોલમાં રહેશે. આત્માને પોષણ આપશું તો બુદ્ધિ, નહીં તો ઘણીવાર શું થાય કે જેવું આપણે કોઈ પણ કાર્યને કરવા માટે વિચારીએ ત્યારે, નહીં તો ઘણીવાર આપણે આત્માને જ્યારે પોષણ આપીએ ત્યારે શું થાય કે બુદ્ધિ કે ભાઈ હા તું આ રસ્તે જઈશ નહીં, આ રસ્તે જઈશ તો ફંટાઈ જઈશ. તો એ ભગવાનમાં જ્યારે મન એકાગ્ર કરીશું, કૃત્રિમ રીતે ઈચ્છાઓને કોઈ પણ આપણે કંટ્રોલ કરી શકીશું નહીં. એ ખૂબ સુંદર રીતે શીલા પ્રભુપાદ સમજાવે છે આપણને. તો આ અધ્યાયનો સાર શું હતો? અધ્યાયનો સાર હતો કર્મો છોડવાના નથી, કર્મથી ભાગવાનું નથી. આપણે જે પણ નિયત ડ્યુટીમાં ભગવાને મૂક્યા છે એ નિયત ડ્યુટીમાં રહીને કર્મ કરતા રહેવાનું છે. સંન્યાસ લેવાનો નથી, સંન્યાસને પ્રોત્સાહન આપતા નથી ભગવાન. સંન્યાસ એ એક અલગ પ્રકારનું લેવલ છે ભગવાનની પ્રાપ્તિ માટેનું. જ્યાં સુધી પૂરેપૂરું મન અને હૃદય શુદ્ધ ન થાય ત્યાં સુધી આપણે સંન્યાસ લઈ શકીએ નહીં. જો સંન્યાસ લઈને ભગવાન
સંન્યાસ લઈને પછી જો મનમાં ભોગ અને ઐશ્વર્યના વિચાર કરતા હોઈએ તો ભગવાનને એ ગમતું નથી. ભગવાનને આવા મિથ્યાચારીઓ ગમતા નથી. આપણે સાધુનો ફોટો જોયો તો સંન્યાસ એ બહુ હાયર લેવલ છે. આપણે બધા ગૃહસ્થીઓ છીએ એટલે ભગવાને આપણને જ્ઞાન આપ્યું છે. તો કળિયુગમાં આપણને મહામંત્રના યજ્ઞ દ્વારા ભગવાનમાં મનને એકાગ્ર કરવાનું છે. અને ભગવાનને ભોગ ધરાવીને પ્રસાદ ખાવાનો છે. તો આ રીતે તો જીવનમાં બુદ્ધિયોગ અને જ્ઞાન યોગનો ઉપયોગ કરી અને જીવનમાં આપણને જ્ઞાન, આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન હશું તો એ જ્ઞાનના આધારે આપણી ઈચ્છાઓને, આપણા કામને નિયંત્રણમાં રાખવો જોઈએ. અને કામ આપણો મોટો શત્રુ છે. તો ઇન્દ્રિયોનો કંટ્રોલ કરીને જીવનને સફળ બનાવવાનું છે. બાકી તો મેં કર્યું, હું કરું છું, મારાથી જ બધું થાય છે, આ બધી ભાવનાઓને છોડી અને કાર્ય કરવાના છે. નિષ્કામ કર્મ. તો હૃદયનું શુદ્ધિકરણ થશે એનાથી. અને જેમ જેમ હૃદયનું શુદ્ધિકરણ થશે ભગવાનમાં શ્રદ્ધા આપણી દ્રઢ થતી જશે. તો આ રીતે આપણી ભાવનાને ચેન્જ કરી અને આપણે જો કર્મ કરીશું તો આપણા કર્મ છે એ અકર્મ બની જશે. ભગવાનને સેન્ટરમાં રાખીને જ્યારે કર્મ કરીશું ત્યારે આપણા કર્મ જે છે એ અકર્મ બની જશે અને ભગવાન સાથે જોડાયેલું જે કંઈ પણ કર્મ છે એ આધ્યાત્મિક બની જાય છે. તો આ સાથે આપણે આજના અધ્યાયને એન્ડ કરીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રી ભગવદ્ ગીતાની જય. સદગુરુદેવની જય. શિલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. બધા મંત્ર બોલશું સાથે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે માતાજી, કૃષ્ણ. દંડવત સર્વેને પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ સાદર માતાજી. પ્રણામ હરે બધાને. કૃષ્ણ માતાજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ.